તમે યશભાઈને એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર લાયા, યશ સોની જે નોન એક્ટર છે. આમાં એવું છે કે મારે અને યશભાઈને કેવું છે કે અમે કોઈ પ્રોફેશનલી એવા કંઈ જોડાયેલા નહોતા પહેલા કે ભાઈ આપણે ચાલો તમે અમારી માટે કામ કરો આ તે. અમારે બંને અમે એકબીજાને મળ્યા, એમની બી એક કહેવાય કે સફર ચાલુ થઈ. એમનો જે છેલ્લો દિવસ પિક્ચર હતો એ અમારો પહેલો દિવસ કહેવાય કે ભાઈ એમનો બી પહેલો દિવસ ને અમારો પહેલો દિવસ, બંનેની જોડે કહેવાય કે સફરની યાત્રા, જે યાત્રાની સફર ચાલુ થઈ, સફળતાની યાત્રા, તો એ બંનેની જોડે ચાલુ થઈ. એકબીજાને મળતા રહ્યા, નવું નવું કંઈક વિચારતા રહ્યા અને એ પ્રમાણે એકબીજાનો હાથ પકડીને ચાલતા રહ્યા. તમને એક એવો મોમેન્ટ કે જે તમે તમારા પ્રોફેશનલ કરિયરમાં કોઈ દિવસ નહીં ભૂલી શકો? એ મોમેન્ટ જે કહેવાય કે અત્યાર સુધીના જે મોમેન્ટ છે, હું એવું કોઈ શું યાદ નથી રાખતો. આમ જોવા જઈએ હું ખાલી નવું એવું વિચારું છું કે હજુ કંઈક એવો મોમેન્ટ ઊભો કરીએ કે જે કોઈ દિવસ ભૂલાય નહીં. એ આવે એટલે પાછું બીજું એક વિચારું કે હજુ કંઈક એવું કરીએ. બાકી કસ્ટમર આવતા જ હોય છે અને આપણી પ્રોડક્ટ માંગતા જ હોય છે, પણ જેમ કહેવાય કે ભાઈ તમે દરવાજો ખુલ્લો રાખ્યો અને એક સમય આપ્યો 10 મિનિટમાં અહીંથી બહાર નીકળવાનું છે અને પછી તમે ના નીકળ્યા અને દરવાજો બંધ થઈ ગયો તો પછી તમે અંદર પૂરાઈ જ જવાના છો. હેલો એન્ડ વેલકમ. આજે આપણે કાર્તિકભાઈ સોની સાથે છીએ. કાર્તિકભાઈ સોની એક સ્વરા ગ્રુપના ડેવલપર છે. સ્વરા ગ્રુપની એક સ્ટોરી જે છે એ 7 થી 8 વર્ષની અંદર એક અમેઝિંગ ગ્રોથ એમને લીધો છે અને એ સ્ટોરી વિશે આપણે આજે વાત કરીશું. અને કાર્તિકભાઈ શું સ્વરા ગ્રુપથી લોકોને આપવા માંગે છે, કે જેમ કે કાર્તિકભાઈ કહે છે કે તમારા જૂના એડ્રેસ પર અમે નવું ઘર આપીશું, એ જ વાત આપણે કરીશું. આ એપિસોડમાં જે સોસાયટીઝને રીડેવલપમેન્ટ કરાવવું હોય એના બી ક્વેશ્ચનના આન્સર્સ આપણે કરીશું, એ ડેવલપરના પર્સપેક્ટિવથી. એની પહેલા નિકુંજભાઈ સોનીનો આપણે એપિસોડ હતો જેની અંદર એક લીગલ એડવાઇઝર અને ઓવરઓલ પર્સપેક્ટિવ જે છે એ લીગલ પર્સપેક્ટિવથી આપણે વાત કરી. તો આપણે આજે વાત કરીએ છીએ કાર્તિકભાઈ સોની સાથે. હેલો સર, કેમ છો? હેલો વિશ્વમભાઈ, થેન્ક્સ ફોર ઇન્વિટેશન. થેન્ક યુ સર. આપ આવ્યા અને મને આપના વિશે જે માહિતી મળી, આપના સ્કીમ્સ લકીલી આઈ હેવ બીન સીઈંગ, અને આપણે બહુ ઇનોવેટિવ અપ્રોચથી આપ કામ કરી રહ્યા છો. મેજરલી કોવિડ સમયથી મને સહેજ આપના વિશે માહિતી વધારે મળી રહી હતી અને આઈ વોઝ ઓલવેઝ એક્સાઇટેડ ટુ કનેક્ટ વિથ યુ. આ પોડકાસ્ટ લગભગ 1.5-2 વર્ષથી અમે કરી રહ્યા છીએ, પણ મને એક હતું કે આપ જેવી વ્યક્તિને મારે ઇન્વાઇટ કરવો હતો શો પર, એમ પર્સપેક્ટિવથી કે રિયલ એસ્ટેટથી ઇન અ વે આઈ એમ કનેક્ટેડ. છેલ્લા 7-8 વર્ષથી અમે સ્ટ્રગલ કરી રહ્યા છીએ કે અમારી સોસાયટી રીડેવલપમેન્ટમાં જાય, પણ કોઈક ને કોઈક ઓબ્સ્ટેકલથી અમે અટક્યા છીએ. અમુક પાર્ટ થયો છે, નથી થયો. તો વી અન્ડરસ્ટેન્ડ કે એક સોસાયટીની અંદર કેટલી પ્રોબ્લેમ્સ હોય. મારા એરિયાની અંદર, જેમ કે હું આંબાવાડી વિસ્તારમાં રહી રહ્યો છું, મિનિમમ 15 થી 20 સોસાયટી મને ખબર છે ઇન ડેપ્થ કે ક્યાં ક્યાં પ્રોબ્લેમ્સ આવ્યા છે. જ્યારે અમુક લોકોએ ટાઈમ વધારે લીધો છે તો એનું બાજુવાળું બિલ્ડિંગ સરસ થઈ ગયું અને એ લોકો રહી ગયા. એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ લોકોના બહુ બધા આમ પૂર્વ ગ્રંથિઓ બનેલી છે કે ભાઈ આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. અમુક ટાઈમમાં વધારે સમય લઈ લે છે અને અમુક ટાઈમમાં અમુક ડિસિઝન જ નથી લેતા કે મને આ બી જોઈએ છે ને આ બી જોઈએ છે, અને એની અંદર બહુ પ્રોબ્લેમ્સ લોકો ફેસ કરી રહ્યા છે. તો સર, આજે અમદાવાદનું રીડેવલપમેન્ટની પર્સપેક્ટિવની વાત કરીએ તો અમદાવાદમાં રીડેવલપમેન્ટ સ્લો થવાના શું અગત્યના કારણો છે? અમદાવાદની અંદર જે રીડેવલપમેન્ટ આપણે કહીએ છીએ એની અંદર એક એસઓપી હોય છે, પ્રોસિજર હોય છે. જો તમે પ્રોસિજર ફોલો કરો તો આજે એવું નથી કે સોસાયટીના સભ્યો દ્વારા કે કમિટી દ્વારા કે ચેરમેન સેક્રેટરી દ્વારા કે બિલ્ડર દ્વારા કોઈના લીધે કંઈ ડિલે નથી થતું હતું. પણ જે તમે જો સિસ્ટમને ફોલો ના કરો, એસઓપીને ફોલો ના કરો, તો કોઈક વસ્તુ પર આવીને એ પરિબળ એવું એક આપણને અટકાવી દે છે કે જેનાથી બધું ત્યાં પડી ભાંગે છે અને એક પત્તાના મહેલ જેવું હોય છે કે તમે જો એક પત્તું હલાવો એટલે બધું ત્યાં કગડભૂસ થઈ જાય. તો જે એસઓપી છે એની વાત કરીએ તો સ્ટાર્ટિંગથી જ જ્યારે કોઈ પણ સોસાયટીનું જે જર્જરિત બાંધકામ છે, તો એ જ્યારે રીડેવલપમેન્ટનું જ્યારે રિનોવેશન શક્ય નથી હોતું અને સોસાયટી બહુ જૂની થઈ ગઈ હોય છે, તો તેવા સંજોગોમાં રીડેવલપમેન્ટ કરવાની જરૂર પડે છે, જેથી ત્યાંના સભ્યોને કોઈ આર્થિક રીતે કોઈ ભારણ આવે નહીં અને ડેવલપર એમને બાંધકામ કરીને આપે અને જે બીજો કોઈ વધારાનો એફએસનો લાભ મળે, રાઈટ, જેનાથી લોકો એ ખર્ચો જે છે એ કાઢીને અને એક ડેવલપર બી એમાં પ્રોફિટ કમાઈ શકે એમ છે. તો આ વસ્તુ માટે જે એસઓપી છે કે ભાઈ આજે રીડેવલપમેન્ટ સોસાયટીને કરવું છે તો સૌથી પહેલાં તો એ લોકોએ સોસાયટીના બાયલોસ મુજબ જે ઠરાવ કરીને આગળ એ લોકોએ જે ડેવલપર્સને આમંત્રણ આપવું જોઈએ કે જે ટેન્ડર બહાર પાડવું જોઈએ, તો એના માટે બધી વિધિ કરવી પડે કે ભાઈ પેપરમાં એડ આપવી કે બીજી કોઈ રીતે ડેવલપરને આમંત્રણ આપવું. ત્યારબાદ જે પણ કોઈ ડેવલપર આવે છે તો એમની એક કમ્પેરિઝન શીટ બનાવવી જોઈએ કે કઈ રીતનું એ લોકો ટેકનિકલી, લીગલી અને ફાઇનાન્શિયલી
કઈ રીતે આપણને આપશે વસ્તુ, તેની કમ્પ્લીશન શીટ બનાવવી જોઈએ. ત્યારબાદ જે બી કંઈ તમે ડેવલપરને આમંત્રણ આપ્યું હોય અને એમાંથી ટોપ 3 કે તમને જે પણ અનુકૂળ હોય તો એમને પ્રેઝન્ટેશન માટે બોલાવવા જોઈએ. ત્યારબાદ જે પણ કોઈ વ્યક્તિને દરેક સભ્યને જે પણ કંઈ ક્વેશ્ચન આન્સર જોતા હોય તો એ બધી વસ્તુ ત્યાં જે ડેવલપર હાજર હોય પ્રેઝન્ટેશન સમયે તો એમની જોડે એ વસ્તુ વિશે ચર્ચા કરવી જોઈએ. અને ત્યારબાદ આ વસ્તુ જે છે એ પાકા પાયે એમ કહી શકાય કે હવે એક વોટિંગ થઈ શકે કે ભાઈ આજે ટોપ 3 માંથી જે પણ કોઈ ડેવલપરને જેમને રાખવા છે તો એનું એક વોટિંગ થાય કે કયા ડેવલપરને રાખવા છે. જેમાં કમ્પેરિઝન પ્રમાણે જોવા જઈએ તો લગભગ બધી વસ્તુ સેમ હોય અને જે સેમ વાળા જે ટોપ 3 હોય તો એમાં જે ડેવલપરની પસંદગી કરવામાં આવે બહુમતી દ્વારા તો એને ત્યારબાદ જે સિસ્ટમ હોય છે કે ભાઈ અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવે, ત્યારબાદ બિલ્ડર દ્વારા કન્ફર્મેશન લેટર આવે અને જે પણ કંઈ ચર્ચા થઈ હોય છે લીગલી, ટેકનિકલ અને ફાઇનાન્શિયલી એ બધી ચર્ચા જે છે એ લીગલી એમઓયુના ડ્રાફ્ટની અંદર બધું એ ઉલ્લેખવામાં આવે છે. ત્યારબાદ એમઓયુ આપણો જે થઈ જાય ત્યારબાદ એની પ્લાન પાસને જે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટની પ્રોસિજર થઈ જાય ત્યારબાદ જે કહેવાય કે રેરાનું કામ કરવામાં આવે છે. અને આ બધાની અંદર જે કહી શકાય કે બધું જો ઓકે ચાલતું હોય તો જે ટાઇટલની પ્રક્રિયા છે એ ખાલી થોડી એમ કહી શકાય કે જમીનની જે સોસાયટીની જમીન છે અને સોસાયટીના જે સભ્યો છે એની અંદર કોઈના કોર્ટ કેસ ચાલતા હોય કે જમીન ઉપર કઈ વસ્તુ ચાલતી હોય આ બધું ટાઇટલ ક્લિયરન્સ જે સર્ટિફિકેટ મેળવવામાં આવે છે અને ત્યારબાદ રેરા ત્યાંથી કામ ચાલુ થઈ જાય છે. અને ડેવલપર દ્વારા પછી ધ્યાન રાખવામાં આવતું હોય છે કે આ જે પ્રોજેક્ટ છે એ સંપૂર્ણ રીતે સરસ રીતે જે કહેવામાં આવ્યું છે એનું ખરેખર પાલન કરવું જોઈએ અને ત્યારબાદ પ્રોજેક્ટ પૂરો થયા બાદ એ લોકોને શું પરત પોઝેશન આપવું જોઈએ. ઓફકોર્સ રીડેવલપમેન્ટ જે થાય છે એ પ્રોસેસમાં એવું બી ઘણીવાર થાય છે કે સોસાયટીના ચેરમેન, સેક્રેટરી કે કમિટી છે એ સિલેક્ટિવલી લોકોને ઇન્વાઇટ કરતા હોય છે. ના, એટલે જ નહીં કીધું. આ બધી વસ્તુ એમાં જ અટકે છે કે સૌથી પહેલા તમે એસઓપી નું પાલન નહીં કરો અને તમે બધાને એમ છૂટો દોર આપી દો કે ભાઈ તમે તમારા બિલ્ડરને લેતા આવો. એવું નહીં, બિલ્ડરને લેતા આવો પણ એક સમય હોય કે આ સમયે બંધ કવરની અંદર એક બીડ કરવું જોઈએ કે ભાઈ તમારા ભલે ઓળખીતા એનો વાંધો નથી પણ દરેક ડેવલપરને બી એક ન્યાય મળવો જોઈએ કે જે બીડ કરે છે, જ્યાં આપે છે ત્યાં કોઈ પક્ષપાત ના થવો જોઈએ. અને ત્યારબાદ એ ડેવલપર જે કહેવાય કે ભાઈ દરેકના જે બંધ કવર છે એક જ દિવસે બધાની હાજરીની અંદર વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કે વિડીયો રેકોર્ડિંગ દ્વારા ખોલવામાં આવે અને એનું બધાની સામે કમ્પેરિઝન શીટ બનાવવામાં આવે. જો આ રીતે ટ્રાન્સપરન્ટલી કામ થશે તો કોઈ દિવસ કોઈની ઉપર કોઈ આંગળી નહીં ઉઠે અને જે પણ કોઈ લીડ કરે છે સોસાયટીને ચેરમેન, સેક્રેટરી, કમિટી તેમની ઉપર બી કોઈ આંગળી ઉઠશે નહીં અને બધું સરસ રીતે કામ આગળ વધશે. એટલે ચેરમેન, સેક્રેટરી એ ટ્રાન્સપરન્સી સૌથી અગત્યનો મુદ્દો છે કે કોઈ બી જગ્યાએ રીડેવલપમેન્ટ ક્યાંક અટકતું હોય તો એ ટ્રસ્ટની એબ્સન્સ ને લીધે થતું હોય કે ભાઈ ચેરમેન આવો છે કે આ છે તે છે. એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ મેજોરિટી લોકો જ્યારે સંમતિ આપતા હોય તો જે લોકો એ નથી આપી રહ્યા સંમતિ એ લોકોએ સમજવું જોઈએ કે ભાઈ મેજોરિટી જે ડિરેક્શનમાં જાય છે કે આપણે અટકાવી ના મૂકીએ. એટલે ટ્રાન્સપરન્સી જો ફોલો કરવામાં આવે, જો ટીમ સ્પિરિટથી, જેમ કે કેપ્ટન છે કે ક્રિકેટની ટીમનો કેપ્ટન હોય એ કહે છે અને 11 બાકીના 10 ખેલાડી એના પ્રમાણે ચાલે છે, એવી જ રીતે ચેરમેન, સેક્રેટરી એમના કેપ્ટન છે અને એ ટ્રસ્ટ જો ક્રિએટ કરશે તો એ વસ્તુ આગળ સરળતાથી થઈ શકશે. તમે જે વાત કરી બહુ અગત્યની વાત કરી એ છે ટ્રાન્સપરન્સીની, કે આપણી જે સોસાયટીઝ છે એ લોકો ટ્રાન્સપરન્ટ પ્રોસેસ, બંધ કવરની અંદર બીડ આવે અને એ પ્રમાણે દરેક ડેવલપરને જસ્ટિસ મૂકે. હવે સોસાયટીને તમે શું એવી એડવાઇસ આપો છો કે તમને કેવા બિલ્ડરનો બી ક્રાઇટેરિયા એમને નક્કી કરવો જોઈએ કે ભાઈ આવી રીતના બિલ્ડર હોય, અમને આવી રીતનું ઓફરિંગ આપે, એ વ્યક્તિને આપણે બીડ માટે બોલાવીશું. આમાં હું એવું કહીશ કે સૌથી પહેલા બિલ્ડર દ્વારા અને સભ્યો દ્વારા. બિલ્ડર દ્વારા એ ધ્યાન રાખવું જોઈએ કે તમે જે પણ કોઈ કાગળ ઉપર લેખિત વસ્તુ આપો છો તો એનું તમારે પાલન કરવું જોઈએ. અને તમે કોઈ પણ વસ્તુ જે ફાઇનાન્શિયલી ઇફેક્ટ કરતી હોય અને એવી વસ્તુ તમે આપી પણ જો તમે પછી નિભાવી ન શક્યા તો પણ પ્રોજેક્ટ આપણો ખોરંભે ચડી શકે છે. એટલે પહેલેથી તમે સમજો કે જે પણ કંઈ નથી કરી શકતા તો એને બીડ ના કરો. તેમાં આપણે એવું કરવું જોઈએ કે નાના પ્રોજેક્ટ પસંદ કરવા જોઈએ. પણ જો તમે કરી શકો આપણે એવું વિચારીએ કે ભાઈ ના આની અંદર હું પહોંચી જ વળીશ અને જો એ વસ્તુ નથી પહોંચી વળતા તો આપણો પ્રોજેક્ટ ત્યાં પડી ભાંગે. બીજું કે સોસાયટીના સભ્યોની અંદર આપણે જે તમે ક્રિકેટ ટીમની વાત કરી તો એમાં બધાને ખબર છે કે મારો રોલ શું છે, પણ અહીંયા આગળ દરેક સભ્યોમાં અલગ અલગ હોય. કોઈને ઇલીગલ બાંધકામ હોય તો એનું કંઈ કેપેસિટી જોતું હોય, કોઈને લીગલ બાંધકામ હોય અને બિલ્ડર ના આપતા હોય એવું બી બને, કોઈને ટેરેસ રાઇટ હોય, કોઈને બેઝમેન્ટમાં સ્ટોર આપેલો હોય, કોઈક માર્જિનની જગ્યાએ વાપરતું હોય. તો આવી ઘણી બધી વસ્તુઓ જે છે કે જેના પેરામીટર્સ, કોઈકને એવું હોય કે ભાઈ આ બહુમતીથી બધું કર્યું પણ છતાં બી મને મંજૂર નથી, હું એમાં સહી નહીં કરું. તો આવી બધી વસ્તુઓમાં બી કોઈક ને કોઈક એક સભ્ય બી ના માને તો એની અંદર બી આપણે જે કહેવાય કે 75-25 નો જે રૂલ છે એ પ્રમાણે આપણે પિટિશન દાખલ કરી શકીએ છીએ અને હાઈકોર્ટની અંદર જે કેસ છે
કે લડીને ત્યાંથી જીત મેળવી શકીએ છીએ. એનો બી એક પેરામીટર છે. અને બિલ્ડરની જે પસંદગી છે તો એમાં બિલ્ડરનું બીજું કશું હોતું નથી. જે તમારી કમ્પેરિઝન શીટ હોય છે ને, જે પ્રેઝન્ટેશન મેં તમને જે વાત કરી, એમાં બિલ્ડર પોતાની પ્રોફાઇલ રજૂ કરે છે કે કેટલા કામ કર્યા અને એમની કેટલી કેપેસિટી છે, ફાઇનાન્શિયલ એમના શું આસ્પેક્ટ છે. આ બધી વસ્તુ જે કહેવાય કે પસંદગી કરીને બધા એનું ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ. જી જી. હવે બીજી વસ્તુ તમે જે વાત કરી કે કોઈકને બોયરું આપેલું હોય છે, કોઈકને એક્સ્ટ્રા સ્ટોર આપેલો હોય છે, કોઈકે એક્સ્ટ્રા એક્સટેન્શન કરેલું હોય છે. તો ઘણીવાર શું સોસાયટી તમને યુઝ્યુઅલી યુઝ કરવા માટે તમે સોસાયટીને કીધું હોય, કદાચ સોસાયટીમાં કોઈ કમિટી અને લખાણમાં આપી દીધું હોય કે આ તમે વાપરી શકો, અને સોસાયટીએ કંઈક અમાઉન્ટ લીધી હોય, પણ સોસાયટી ઓનર નથી, ઇફ આઈ એમ નોટ રોંગ. તો સોસાયટી આવી રીતે લખાણમાં આપેલું હોય એનું શું લીગલ? આમાં એવું છે કે જે પણ કઈ વસ્તુ લખાણ જે આપે છે એ જ્યારે ડેવલપરે જગ્યા ડેવલપ કરીને સોસાયટીને સોસાયટી એટલે શું છે કે વન ટાઈપ ઓફ ઓનર જ છે, ઓર્ગેનાઇઝેશન છે અને ઓનર જ કહેવાય. અને જે બાકી બધા જે સભાસદો છે એલઓટીસ કહેવાય. એટલે એ લોકોને એલોટમેન્ટ લેટર ફાળવવામાં આવતા હોય. પહેલા એવું હતું કે સોસાયટી ઉપર જ તમને દસ્તાવેજ કેવું નહોતું. જે ફર્સ્ટ જે કહેવાય કે શેર હોલ્ડર કહેવાય કે જે સભ્ય છે એને એલોટમેન્ટ લેટર ફાળવવામાં આવતો હતો. તો જો સોસાયટી લખીને આપે કે ખાલી વાપરવા માટેની જગ્યા છે તો એ વસ્તુ વેલિડ છે. પણ જો ડેવલપર દ્વારા લખીને આપવામાં આવ્યું હોય કે આ વસ્તુ તમારી જ માલિકીની રહેશે, તો અને સોસાયટીના દસ્તાવેજમાં કે કોઈ જગ્યાનો ઉલ્લેખ હોય તો લીગલી 100% પ્રૂવ થાય કે આની માલિકીની છે. અને એના માટે જો 75-25 જાય તો 100% એને ત્યાં જસ્ટિસ મળી શકે. પરંતુ હું એવું માનું છું કે કોઈ પણ ડેવલપર કે સોસાયટી દ્વારા જો આ રીતનું લખાણ કરવામાં આવતું હોય અને જો લીગલ હોય તો બધા સોસાયટીના સભ્યો સમજે જ છે કે આ પહેલેથી વાપરે છે અને લીગલ છે. ઇન બિટવીન જો ધારો કે કોઈ કે સોસાયટીમાં મને એઝ પર સમ ઓફ ધ લીગલ વિડીયોઝ અમુક આપણે જે જોયા એમાં અમુક લોકોના અમુક લીગલ એક્સપર્ટ્સના એવા વ્યૂઝ છે કે જો સોસાયટી એ જગ્યા આપી છે, તમને વાપરવામાં આપી છે, તમે એના માલિક નથી થઈ જતા, તો અંતે સેમ વે આપણે જે લોકો એક્સટેન્શનના પ્રોબ્લેમ્સ છે કે ભાઈ 2 BHK નો ફ્લેટ છે અને મોટો કરીને 3 BHK કર્યો છે કે હોલ મોટો કર્યો છે, તો એ બધા પ્રોબ્લેમ્સને લીગલી કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ? આમાં એ જ છે કે આપણે અત્યારે રીડેવલપમેન્ટ જે કરી રહ્યા છે ને એ જૂના કન્સ્ટ્રક્શનને નવું આપી રહ્યા છે. એટલે આપણે ટાઇટલની અંદર કોઈ ડેવલપર ટાઇટલની અંદર કોઈ જ પ્રકારની હસ્તક્ષેપ ના કરી શકે. એટલે જે લોકો અત્યારે માર્જિન વાપરી રહ્યા છે, સોસાયટી લખીને આપ્યું છે, તો સોસાયટીએ બી નવાની અંદર બી કંઈક એવું આયોજન કરવું પડે, એના માટે કોઈક કમ્પેન્સેટ એવું કરવું પડે કે આની સામે તમે શું વાપરવા માટે આપશો, કઈ રીતે કમ્પેન્સેટ કરશો, બાય કોઈ સ્પેસ આપો કે બાય કોઈ ફાઇનાન્શિયલ આસ્પેક્ટથી કે કઈ રીતના તમે એને કમ્પેન્સેટ કરશો. એ બી બહુ મહત્વની વસ્તુ છે જો લીગલ હોય તો. અને એની અંદર શું થાય કે અંતે જો ધારો કે 90 વારનો ફ્લેટ છે કે 100 વારનો ફ્લેટ છે ને આવી રીતે 20 વાર એક્સટેન્શન કરેલું છે, તો ઇન ધ એન્ડ બિલ્ડરને એ લોસ પડે છે FSIમાં, કારણ કે બિલ્ડર પાસે એ આપણી પાસે બચશે જ નહીં, તો આપણે એક્સ્ટ્રા કેટલું બાંધીશું ને શું વેચીશું ને શેમાં બિલ્ડિંગ બનશે અને કઈ રીતે કામ થશે? આમાં એવું છે કોઈ પણ ડેવલપર જે છે એ જ્યારે ઓફર આપશે ત્યારે આ બધા જ મુદ્દાની ચર્ચા કરવામાં આવે છે કે આ બધા આસ્પેક્ટની ચર્ચા કરવામાં આવે છે. અને છેલ્લે ડેવલપર જે છે કોઈ પણ ડેવલપર પોતાનો જે પણ કંઈ એક બેઝિક પ્રોફિટ હોય એનાથી નીચે નથી જવાના. તો એ શું કરશે કે એન્ડ યુઝર જે બીજા બધા સભ્યો છે તો એને જે વધારે આપે છે તો બીજા સભ્યોને માર પડે એની અંદર કે ભાઈ જે વાર ન મળતા હોય એનાથી કરતા થોડા ઓછા મળે. એટલે એ વસ્તુ જો તમારે કોઈ પણ સોસાયટીમાં જોવા મળે, એ લોકો માલિક નથી, સભ્ય પદ જ ખાલી છે એમની જોડે, એલોટમેન્ટથી એમને આપવામાં આવ્યું છે. માલિક તો સોસાયટી જ કહેવાય, જે કોઓપરેટિવ સોસાયટી છે એ જ કહેવાય. કોઈ એનટીસી હોય, એસોસિએશન હોય તો એ કહેવાય, કારણ કે જમીનનો દસ્તાવેજ સોસાયટીના નામે થયેલો હોય. અને આ બધા જે છે એ સર્ટિફિકેટના શેર હોલ્ડર્સ કહેવાય, એલઓટી કહેવાય. તો આ જગ્યા પણ વાપરવા માટે આપેલી છે અને લીગલ છે બધું. તો આપણે બી કોઈ પણ જે નવું કન્સ્ટ્રક્શન કરીશું અને એની અંદર સોસાયટી દ્વારા પહેલેથી અમને કહેવામાં આવે છે કે તમારે આટલા આટલા મુદ્દાઓનું ધ્યાન રાખીને જ ઓફર આપવાની છે. એટલે હું એવું માનું છું કે કોઈ પણ ડેવલપર એમાં પ્રોફિટમાં લોસ નહીં કરે જો એમને પહેલાથી ખબર હશે તો. પહેલાથી ખબર હશે તો એ બધું અકાઉન્ટિંગમાં લઈને કહેશે અને ઓફર જ એવી આપશે કે આ થશે ને આ નહીં થાય. હવે સાહેબ, તમારા પ્રોજેક્ટ્સની અંદર સૌથી અગત્યની વાત કે તમે શું એવા ઇનોવેટિવ સ્ટેપ્સ લો છો કે આપને પ્રોજેક્ટ જેવી આપ રીડેવલપમેન્ટ કરો છો સર, તો એની અંદર તમે શું એટલું ધ્યાન રાખો છો જેથી ડિલે નથી થતું, જે રીડેવલપમેન્ટ કરીને જેને ફ્લેટ ઓનર્સ છે એમને ફ્લેટ મળે છે અને જે નવા મેમ્બર આવે છે એ લોકોને બી એમનું જસ્ટિફાઈડ વસ્તુ મળે છે, કે શું સ્ટેપ્સ લેવા જોઈએ કે જેનાથી કોઈ જ પ્રોબ્લેમ ના આવે? અમે લોકો જે અમારો પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ એની અંદર સૌથી પહેલાં તો જે પ્રોજેક્ટ રીડેવલપમેન્ટનો હોય કે કોઈ પણ નવો પ્રોજેક્ટ હોય તો પ્રોજેક્ટ ડિલે ન થાય એનું બહુ જ ધ્યાન રાખવું પડે. હવે અમારે ઓબ્વિયસ છે કે બધા પ્રોજેક્ટ જે લોકો બિલ્ડર કરે છે એના કરતાં અમે થોડું શું છે
કે અમે ઇન્સ્પેક્શન જે છે ને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવીએ છીએ. એટલે અમે અમારી ટીમ બી છે પ્લસ અમારી સેકન્ડ જે ટીમ છે અને થર્ડ ટીમ, એટલે અમે 3 પ્રકારની ઇન્સ્પેક્શન કરાવીએ છીએ. એટલે ક્વોલિટીની અંદર જે છે અમારે બધા કરતાં થોડું 1.2 આપણે કહી શકીએ કે ભાઈ જો કોઈને 1 ગણો સમય લાગે તો અમારે સવાયો લાગે. એટલા માટે લાગે છે કે આ બધી વસ્તુમાંથી અમે પસાર થઈને અમારા જે પેરામીટર્સ છે એને પાસ કરીને જ અમે એમને ડિલિવર કરતા હોઈએ છીએ. પણ આની અંદર એક વસ્તુ છે કે જ્યારે બી કોઈ કસ્ટમરને આજે અમે રેન્ટ ઉપર આપ્યું, હવે અમે બીયુ આવી જાય, બધું બનાવી દીધું, અમે લોકોને પાછું અમે રહેવા માટે બોલાવીએ પાછા, તો ત્યારે એ લોકો પાછા નવા ઘરની અંદર ફર્નિચર કરાવે છે. ફર્નિચર કરાવે ત્યાં સુધી એમને રેન્ટ જે છે એમના દ્વારા પે કરવામાં આવતું, એમની જાતે એ લોકો ભોગવતા હોય છે. તો એના માટે મેં એક કોન્સેપ્ટ એવો લાવ્યો કે જ્યારે પણ કંઈ બીયુ આવવાની તૈયારી હોય તો એની પહેલા આપણે બીયુનો મતલબ એવો છે કે બિલ્ડિંગ તમે યુઝ કરી શકો, ઓક્યુપન્સી સર્ટિફિકેટ કહેવાય, તો એ રહેવા ન જવાય. પરંતુ ત્યાં આગળ એઝ અમે જે લેવલ ઓફ સેફ્ટી છે એના દ્વારા એ લોકોને જો ફર્નિચર કામ કરાવવું હોય એમના ઘરની અંદર, તો અમે 3-4 મહિના પહેલા એમને સજેશન આપી દઈએ છીએ કે ભાઈ તમે આની અંદર કોઈ પણ પ્રકારનું તમારે જે ફર્નિચર કામ કરાવવું છે તો કરાવી દો, જેથી બીયુ આવે તમારું ત્યાં રેન્ટ બંધ અમે કરીએ તો તમે સીધા જ અહીંયા મૂવ કરી શકો, જેથી તમારું એટલું રેન્ટ બચી શકે. અને એક આ વસ્તુ થઈ, એટલે પ્રોજેક્ટ ડીલે ન થાય એનું બી ધ્યાન રાખવું જોઈએ, અને આ રીતના અમે રસ્તો કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ છે કે જેમાં ક્વોલિટી અમારા જે પેરામીટર્સ છે મટીરિયલ્સના, એ બી અમે જે સ્ટાન્ડર્ડ બ્રાન્ડ્સ અમે યુઝ કરી રહ્યા છીએ દરેક વસ્તુની અંદર, એમાં બી બહુ અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ. અને દરેક વસ્તુ જે મટીરિયલ છે, રો મટીરિયલ્સ, તો એ બધાના અમે ટેસ્ટિંગ જે કરાવીને એના સર્ટિફિકેટ્સ એ પણ અમે કસ્ટમરને બતાવતા હોઈએ છીએ કે આ બધી વસ્તુના જે રિપોર્ટ, સ્ટેબિલિટી સર્ટિફિકેટ કહેવાય, કોઈ પણ વસ્તુ એ બધું ઓકે છે. ત્યારબાદ જે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવતું હોય છે એ બી ગુણવત્તાવાળું હોવું જોઈએ, એ બી બહુ મહત્વનું છે. આ બધી વસ્તુ જે છે એના પેરામીટર્સ ધ્યાન રાખીએ. અને આના સિવાય તમારી પ્રોડક્ટની અંદર જે આપણી પ્રોડક્ટમાં ઇનોવેશન જે જોઈએ કે દરેક એન્ડ યુઝરને આજે એક લાઇફસ્ટાઇલ અપગ્રેડ થાય, એમ્યુનિટીઝ મળે, પાર્કિંગની ફેસિલિટી મળે. 2 બેઝમેન્ટ કરીએ પણ બેઝમેન્ટમાં બી એવી રીતના પ્લાનિંગ હોવું જોઈએ કે પાર્કિંગ વ્યવસ્થિત આસાનીથી કોઈ પણ માણસ કરી શકે. પ્લસ એની અંદર જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તો એના માટેની જે સુવિધાઓ આપવાની હોય છે, તમારી ઘરની અંદરની જે વસ્તુ આપે એના સ્પેસિફિકેશન, યુટિલિટી, એમ્યુનિટીઝથી માંડીને બધું જ અમે એ પ્રકારે બને ત્યાં સુધી ડિઝાઇન કરીએ કે જેથી લોકોને ક્યારેય પણ કોઈ પ્રકારની તકલીફ ના પડે. રાઈટ. હવે આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેઝમાં જઈએ છીએ, જે જે છે આપની શરૂઆતના વિશે જાણવાનું. રાત રીડેવલપમેન્ટની વાત થઈ, બહુ અગત્યની વાતો હતી કે જે આપણે આ શોના થ્રુ લોકોને પહોંચાડવા માંગીએ છીએ, કારણ કે રીડેવલપમેન્ટ એક એવો મુદ્દો છે કે જેનાથી લોકોને બેટર લાઈફ અને લાઈફ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. કારણ કે આજે રિયલ એસ્ટેટ એટલું મોંઘું થઈ રહ્યું છે ડ્યુ ટુ એવરી ફેક્ટર, ઇન્ફ્લેશન લો, ગ્રોથ લો, સિટીનો ગ્રોથ લો, બધું લો, કે આજે કોઈક વ્યક્તિની પાસે ફ્લેટ હશે, એને નવો ફ્લેટ લેવો એટલે એને જિંદગીના કમસે કમ 15-20 વર્ષ ની કમાણી આપી દેવાની થાય. એટલે એ બહુ અગત્યનો મુદ્દો હતો, તો આપણે એના વિશે વાત કરી. આપણે આગળ વધીએ છીએ આપની સ્ટોરી વિશે, કે આપે રિયલ એસ્ટેટમાં કઈ રીતે આવ્યા. કારણ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે જે અમારા વ્યુઅર્સને અને અમદાવાદના લોકોને ખબર પડે બહુ જરૂરી છે. તો સર, તમે રિયલ એસ્ટેટમાં આવ્યા કઈ રીતે? આમાં સ્ટોરી એવી છે કે જ્યારે 2014માં મેં BE ઇલેક્ટ્રિકલ પાસ આઉટ કર્યું એન્જિનિયરિંગ, ત્યારબાદ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અંદર મેં જોબ કરી. જોબ કર્યા બાદ એક એવો પ્રસંગ બન્યો કે જેમાં મારે રિયલ એસ્ટેટની અંદર જોડાવાનું થયું એક બિલ્ડરના ત્યાં. અને ત્યારબાદ ત્યાં જોડાઈને અને પણ એ વખતે કોઈ રિયલ એસ્ટેટનું કોઈ નોલેજ હતું નહીં. એટલે એમ કહેવાય કે એક એન્જિનિયર જે છે એ કોઈ પણ વસ્તુ નિરીક્ષણ કરે અને એને ખ્યાલ આવે એ સાચો એન્જિનિયર કહેવાય. એટલે એ વખતે બધું નિરીક્ષણ મેં કર્યું કે આની અંદર શું છે, કઈ રીતનું છે, એટલે કન્સ્ટ્રક્શન જે પાર્ટ કહેવાય એ. ત્યારબાદ જે કહી શકાય કે એકાઉન્ટિંગ છે, ગવર્મેન્ટ બાયલોસ છે, લીગલ વસ્તુ છે, તો આવી ઘણી બધી પ્રકારના એના ડિપાર્ટમેન્ટ્સ હોય છે અલગ અલગ રિયલ એસ્ટેટમાં. તો આ વિશે એક અંદર જ સેલ્ફ મોટિવેટ મને થયું કે આપણે કંઈક એવું કરીએ કે આ બધી વસ્તુ ગમે તેમ કરીને શીખી લેવી છે. તો રાત દિવસ જોયા વગર એમાં આપણે ઘણો એક કહેવાય કે આપણે સમય આપ્યો અને ભોગ આપ્યો. ત્યારબાદ એક થોડું અંદરથી થયું કે હવે કંઈક જાતે એવું કંઈક કરવું છે, અને તો અમે લાઇઝનિંગનો બિઝનેસ ચાલુ કર્યો. અને લગભગ 4-4.5 વર્ષ જોબ કરીને અને લાઇઝનિંગનો બિઝનેસ ચાલુ કર્યો. એ બી લગભગ 4-5 મહિના સુધી જ ચાલ્યો, અને એમાં પણ કંઈ બહુ સારું જે ફ્યુચર નહોતું દેખાતું અને કંઈ એવું કામ મળતું નહોતું. ત્યારબાદ એવો નિર્ણય લીધો કે હવે જોબ બી નથી કરવી, નથી લાઇઝનિંગનો બિઝનેસ કરવો, તો હવે બનવું છે ડેવલપર. એવું પહેલેથી ડેવલપર બનવાનું જે કહેવાય કે વિઝન એવું હતું નહીં કે મારે બિલ્ડર બનવું છે. બિલ્ડરની વ્યાખ્યા મારા માટે એવી કોઈ નથી કે ભાઈ જે લોકો વિચારે છે બિલ્ડર એટલે એવી કોઈ વ્યાખ્યા મારા મગજમાં નહોતી. પરંતુ મેં ખાલી એમ કે આપણને કન્સ્ટ્રક્શન કોઈ જગ્યાએ કરવું છે. અને મારી ડોટર જે છે એનું નામ છે સ્વરા. તો સ્વરાના નામે મેં ચાલુ કર્યું. મેં કન્સલ્ટન્સી ચાલુ કરી તો સ્વરા કન્સલ્ટન્સી નામે જ લાઇઝનિંગનો બિઝનેસ ચાલુ કર્યો હતો. તો હવે સ્વરા ડેવલપર ચાલુ કર્યું.
તો એના આધારે એક નાનો એવો પ્લોટ લીધો 350 વારનો, અને એની અંદર બી બહુ સંઘર્ષ આવ્યા, કારણ કે પ્લોટની અંદર ફાઇનાન્સ જોઈએ. ફાઇનાન્સમાં સૌથી પહેલી સ્કીમ હોય અને તમને ફાઇનાન્સની જરૂર પડે તો કોઈ ઠેકાણેથી તમને કોઈ ફાઇનાન્સ આપવા તૈયાર ના થાય, કારણ કે એટલો વિશ્વાસ કોઈ મૂકે નહીં પહેલેથી. તો એના માટે મેં ઘણો સંઘર્ષ કર્યો, જે એમ કહી શકાય કે અત્યારે જે પ્રોજેક્ટ મૂકી રહ્યા છે એના એ વખતે જે સંઘર્ષ હતો, જે ફર્સ્ટ પ્લોટ લેવા માટેનો, એ ઘણો હતો. તો જેમ તેમ કરીને આપણે લેન્ડના તો પૈસા ભેગા કરી દીધા અને પ્રોજેક્ટ બી મૂકી દીધો, રેરા પણ આવી ગયું, બધું આવી ગયું, પરંતુ કન્સ્ટ્રક્શનના પૈસા નહોતા. તો એ જે ટર્નિંગ પોઈન્ટ કહેવાય કે જેવું મેં રેરા આવ્યા પછી ભૂમિપૂજન કર્યું અને તરત જ મને બુકિંગ મળ્યું ડાઉન પેમેન્ટમાં. એ બુકિંગ મળ્યું, એનાથી મારો કન્સ્ટ્રક્શનનો ફ્લો ચાલ્યો ગયો. એની અંદર મેં ફટાફટ કન્સ્ટ્રક્શન પતાવ્યું, સેલિંગ પતાવ્યું, પાર્ટનર અમારા ઇન્વેસ્ટર જે હતા એમને મેં કમાઈને આપ્યું. ત્યારબાદ લોકોએ એક આ એક્ઝામ્પલ જોયું કે આ રીતનું થયું, ત્યારબાદ બીજો પ્રોજેક્ટ કર્યો, એમાં જોયું, ત્રીજો પ્રોજેક્ટ કર્યો. એમ કરતા આજે જોવા જઈએ તો આપણે લગભગ 20 થી 22 પ્રોજેક્ટ જેવા અત્યારે કર્યા, અને એમાંથી એવું કહી શકાય કે 13 થી 14 પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી નાખ્યા, જેમાં લોકો હવે રહે છે. બાકીના અત્યારે લગભગ 8 થી 9 પ્રોજેક્ટ જેવા અત્યારે ઓનગોઈંગ છે. રાઈટ. આ સ્ટોરીથી એક વસ્તુ બહુ અગત્યની વાત સમજવા જેવી છે કે આજે માણસ જોબ કરે છે તો એ માણસ ખાલી એને જોબ તરીકે જુએ છે. જ્યાં સુધી તમે જોબની વાત કરો તો જોબ કરતા હોય અને જો તમને અંદરથી ધગશ હોય તો તમે જેમ આપ શીખ્યા તો આપ શીખી શકો છો ને આપ નવા દરવાજા ખોલી શકો છો. નોટ જસ્ટ ફોર યુ, ફોર પીપલ યુ વર્ક ફોર, ઓર ઇન ફ્યુચર તમે જો ઉદ્યોગ સાહસિક હો તો તમે એ સ્ટેપ બી લઈ શકો છો. દરેક જણની હંગરની વાત છે કે તમારી ભૂખ હોય તો તમે કંઈક શીખી શકો. એ જ વસ્તુ આ વ્યુઅર્સને હું આનાથી કહેવા માંગીશ કે સરની એ જે સ્ટોરીમાં જે શીખવાની ધગશ હતી એનાથી એ આગળનો સ્ટેપ લઈ શક્યા. અને બીજું રિસ્ક ટેકિંગ કેપેસિટી, કે પહેલી વાર એવી ઇન્ડસ્ટ્રીમાં જવું કે જેની અંદર પૈસા વગર, મોટું ઇન્વેસ્ટમેન્ટ વગર કામ ના થાય. દેટ્સ બાય ડિફોલ્ટ કે ભાઈ રિયલ એસ્ટેટમાં ધંધો કરવો છે એટલે તમારે પૈસા બહુ જ સારી મૂડી જોઈએ, અને એમાં એમને ટ્રસ્ટ મેળવ્યો એટલે એમની લર્નિંગ અને આમ એકદમ કન્સિસ્ટન્ટલી પાછા લાગેલા રહેવું, એનાથી લોકો ઇન્વેસ્ટરે એમને ટ્રસ્ટ કર્યા, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીએ ટ્રસ્ટ કર્યું જમીન લેવા માટે, જે આગળનું ફર્સ્ટ સ્ટેપ હોય છે કે ભાઈ પ્રોપર્ટી જમીન લેવા માટે, અને પછી આગળ વાત કરીએ. બીજી વસ્તુ, એમને જે ફેલિયર આવ્યો કે કન્સલ્ટન્સી ચાલુ કરી તો એમને રિસ્ક ફ્રી અપ્રોચથી પહેલા કરવા ગયા કે પહેલા લાઇસનિંગ કરીએ, પણ એ ના થયું. સો ફેલિયર આવે છે એ ઘણીવાર તમારી સફળતા તરફ લઈ જતા હોય છે. જેમ કહેવાય છે કે યુ કેન ઓલવેઝ જોઈન ધ ડોટ બેકવર્ડ્સ, યુ વિલ નેવર બી એબલ ટુ સી ઇટ ફોરવર્ડ. એટલે એ વખતે તમને કદાચ અંદાજો બી નહીં હોય કે ભાઈ આપણે રિયલ એસ્ટેટમાં જવાનું છે. એના માટે એવું છે કે હું એવું માનું છું, આજની તારીખે પહેલેથી માનું છું, જે થાય સારા માટે થાય. એટલે આપણે એ વખતે ફેલિયર આવ્યું તો કંઈક સારા માટે આવ્યું હશે. અને અત્યારે આપણે આ જે છે એમાં હું એવું માનું છું કે આપણે કર્મ કરતા રહેવું જોઈએ અને એક ગોલ બનાવવો જોઈએ જીવનનો, અને એક વિઝન જોઈએ. અને મેં જે વિઝન હતું, મેં જે પહેલી સ્કીમ કરી ત્યારથી એક વિઝન હતું કે આપણે નામ જ રાખવું, આપણો લોગો બનાવો, એને રજીસ્ટર કરવો, અને આ નામ જે કહેવાય કે દરેક સ્કીમની અંદર જોડાયેલું રહે. અને આજની તારીખે સમજો મેં અલગ અલગ નામે સ્કીમો કરી તો મને કોઈ ઓળખતું ના આવે. મેં આ મારી પેઢી બદલી નાખ્યો તો મને કોઈ ઓળખતું ના આવે, પણ મેં આ વસ્તુ એક કન્સિસ્ટન્સી રાખી. ના, બધા આજે કોઈ પણ અમારી સ્કીમ છે તો બધા સ્કીમનું નામ ભલે યાદ ના પણ કે સ્વરાવાળા એમ. એટલે આ વસ્તુ મેં પહેલેથી એક સાબિત કરી. અને એના લીધે, અને તમે જે કીધું કે જોબની વાત છે, તો એક ભલે તમે જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય, દરેક વસ્તુમાં તમે ઓનર્સ, તમે વિચારો છો કે હું મારા શેઠને કમાઈને આપું છું, એવું નથી હોતું. તમે જે અત્યારે કરો છો તમારા માટે જ કરો છો, અને ઓનરશિપ માઇન્ડથી જો કામ કરવામાં આવે તો 100% એની અંદર તમને સક્સેસ મળે જ છે. અને એ વસ્તુ તમને જિંદગીમાં ક્યારે, જો તમને જોબ નહીં હોય ને તો બી તમે જો એ પ્રમાણે કામ કર્યું હશે તો કંઈક ને કંઈક બિઝનેસના આધારે તમે કોઈ દિવસ ઇનએક્ટિવ થઈને નહીં એક બાજુ પડ્યા રહો, કંઈક ને કંઈક તમને કામ થઈ જ જશે તમારું. જોબની અંદર ઓનરશિપ લઈને કામ કરવાની વાત છે. એટલે વાત કેવી છે કે આજે એન્ટરપ્રેન્યોરશિપ માં કૂદવા પહેલા જો તમે ઓનરશિપ લઈને દરેક કામ કરશો તો તમને એની આદત પડી જશે. ભલે એને પ્રોફિટ તમને એવું લાગતું હશે કે તમારા ઓનરને કે ડિરેક્ટરને કે તમારી ઓર્ગેનાઇઝેશનને થાય છે, પણ રિયલ તો તમે પોતાની અંદર ચેન્જ કરી રહ્યા છો. જો તમે 8 કલાક ગણીને જશો અને 8 કલાક ગણીને આવશો તો એનો કોઈ મતલબ થતો નથી. અને એની અંદર તમને આજના ટાઈમમાં એવો સમય આવ્યો છે સર કે પીપલ ફીલ દેટ સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી, આ નવા નવા શબ્દો છે
કે જે પહેલા બી હતા પણ પહેલા નડતા નહોતા, અત્યારે હાર્ટ એટેક વધી રહ્યા છે, બીકોઝ પીપલ આર નોટ એન્જોઈંગ વોટ દે આર ડુઈંગ. આજે માણસ આનંદથી કામ કરે, ખુશીથી કામ કરે અને જબરજસ્તી કામ કરે, બે રીતે કામ તો કરવાનું જ છે. અને તમને ગ્રોથ બી ત્યારે જ મળશે જો તમે ઓનરશિપથી કામ કરશો. તમે લબાડની જેમ કામ કરશો કે તમે ખાલી કરવા ખાતર કરશો તો તમને કોઈ દિવસ મજા બી નહીં આવે ને લર્નિંગ બી નહીં મળે. એના માટે હું એક વસ્તુ એવી કહીશ કે જ્યારે કોઈ પણ ઓનર હોય, કોઈ પણ રિયલ એસ્ટેટ, કોઈ પણ બિઝનેસનો ઓનર હોય, એને શું વિચારવું જોઈએ? જો એ પણ પોતાના કામની અંદર આળસ કરે કે પરાણે કરવા જાય કે ના આમાં ખાલી પૈસા નથી મતલબ છે, હું એવું માનું છું કે કોઈ પણ બિઝનેસની અંદર જો તમે તમારી પ્રોજેક્શન જોશો કે મને આટલો પ્રોફિટ મળે છે અને હું આ ધંધો કરું તો કોઈ દિવસ સક્સેસ ના થાય. આપણે જે વિચારવાનું છે કે મારો એન્ડ યુઝર જે છે, મારા કસ્ટમર છે, જે મારી પ્રોડક્ટ લેશે, તો એ પ્રોડક્ટની અંદર એ જ્યારે એ યુઝ કરશે અને એને કેટલો આનંદ આવશે અને એ પ્રોડક્ટ માટે એ હેબિચ્યુઅલ થઈ જવું જોઈએ કે ના આજે અમારામાં બી એવું જ છે કે મારા કસ્ટમર જે છે, તો આજે પહેલી સ્કીમથી મળીને અત્યાર સુધી દરેક કસ્ટમરને અમે ધ્યાન રાખીએ છીએ. કોઈ પણ કમ્પ્લેન હોય, તમે અમારી જૂની સ્કીમ છે ત્રીજા ચોથા નંબરની છે, તો અમે એમાં પણ આજની તારીખે કંઈ પણ નાનું મોટું આવે તો અમારા ખર્ચે અમે હાલની તારીખે પણ અમે કરી આપીએ છીએ. તો કસ્ટમરની નીડ એક જ છે કે એમણે આજે અમારા ત્યાં મકાન લીધું તો એ ઘર બની ગયું છે, કારણ કે લોકો રહે છે. પહેલા મકાન હતું, રહે છે એટલે ઘર બની ગયું. હવે આ ઘરની અંદર એમને કોઈ પણ નાની મોટી ટેકનિકલી કઈ પ્રોબ્લેમ, ફિનાન્શિયલ તો અમારા મેટર બધી પતી ગયું હોય, લીગલ મેટર પતી ગયું હોય, તો હવે જે રહીએ ટેકનિકલી એ લોકોને કંઈ પણ નાનું મોટું કોઈક વખત આવ્યું હોય તો અમે જો ઊભા રહીએ તો એ લોકોને જે હેડેક કહેવાય કે ભાઈ ના અહીંયા આગળ આજે આટલા રૂપિયા ખર્ચ થયા, જે નાની મોટી જ વસ્તુ હોય પણ જે દિલમાં એમ કહેવાય કે પિંચ થઈ જાય કે સારું આટલું નાનકડી વસ્તુ છે તો એ બિલ્ડરે મને ના કરી આપી. એટલે અમે આજે 5-5, 6-6 વર્ષ થઈ જાય તો બી કંઈ પણ નાનું એમના ઘરમાં હોય તો અમે લોકો બી 6-6 મહિના કેમ્પેન ચલાવીએ કે ભાઈ તમારી બારી, દરવાજા, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિક કોઈ પણ વસ્તુમાં નાની મોટી કંઈ ક્વેરી હોય તો અમે એને ત્યાં સોલ્વ કરી આપીએ. અને એમાં બી કે અમારે જાજો એવો કંઈ ખર્ચો કોસ્ટિંગ નથી આવતું, પણ હા ઓલ ઓવર જોવા જઈએ દર વર્ષે તો એ આવતો હોય. પણ હું એવું માનું છું કે આ કસ્ટમરોને અત્યારે અમે કસ્ટમર નથી ગણતા, અમે ફેમિલી છીએ કે એ લોકોને બી હવે ગમે ત્યારે કંઈ એમના બ્રધર માટે, એમના સગા માટે, કોઈના માટે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય રિયલ એસ્ટેટની અંદર ફ્લેટ્સની કે કોઈ, એ લોકો પહેલા મને જ ફોન કરે છે કે તમારો કયો પ્રોજેક્ટ છે, એમાં લેવું છે. અને એમ કહેવાય કે જો આવા તમે 1000 હેપી કસ્ટમર ઊભા કર્યા હોય અને બધાને તમે ખુશ રાખો તો એ જ લોકો તમારા બીજા કસ્ટમર ઊભા કરે છે. અને બીજું કે તમે જે હવે અમે આ રીતે બિઝનેસ કરીએ, હવે જે તમારા એમ્પ્લોય છે તે એમ્પ્લોયને બી એ જ સમજવું જોઈએ કે ભાઈ મારે અમારા શેઠ જો આ પ્રમાણે ગોલ કરે છે, કોઈ પણ ઓનર આ રીતે ગોલ આવી રીતના કામ કરે છે, તો અમે બી અમારા બોસને શું આપીએ કે જેની અંદર અને એમને બી એવી મજા આવી જોઈએ કે ના અમે બી ચલો અને એન્ડ આપણો મેં બધાનો ઓનર હોય કે એમ્પ્લોય હોય, બધાનો ગોલ એક જ છે કે જે કંપની કહેવાય, કંપનીનો ગોલ એક જ છે કે એન્ડ યુઝરને સેટિસ્ફેક્શન આપવું. જો બધા ગોલ ઉપર કામે લાગી જાય તો 100% બધાને મજા આવે કામ કરવાની અને ગ્રોથ, કંપનીનો ગ્રોથ થશે એટલે બધાનો થવાનો જ છે બાય ડિફોલ્ટ. એટલે હું એવું માનું છું. એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ તમે દરેક જગ્યાએ પોતાની જ વેલ્યુ એડ કરો છો, અંતે તો એ જ આવે છે, એ પોતાની જ વેલ્યુ એડ. હવે સર તમે આપણે જઈશું બહુ ક્રિટિકલ ટાઈમ, કોવિડનો સમય હતો, એની પહેલા તમે રિયલ એસ્ટેટમાં આવતા પહેલા શું નીડ કે ગેપ સમજે કે કઈ વસ્તુની જરૂરિયાત હતી અને કઈ વસ્તુ ખૂટતી હતી જે તમે પૂરી કરવા માંગો છો? આમાં એવું છે કે કોવિડ આવવાનું હતું તો આપણને ખ્યાલ જ નહોતો પહેલા, તો 2018-19-20 જે કહી શકાય, તો એની અંદર આપણે કોવિડની આવી જે ઘટના થશે એવું તો કોઈને ભાસ બી નહોતો. અને એ વખતે જ મેં મારા પ્રોજેક્ટો જે કહેવાય એક પછી એક ચાલુ કર્યા હતા. તો અને એ વખતે એમ કહી શકાય કે 2018ની અંદર, 19ની અંદર મેં એવા ઘણા બધા, કારણ કે પહેલો પ્રોજેક્ટમાં જો આપણે એ વખતે તકલીફ પડે તો બીજા ત્રીજા પ્રોજેક્ટમાં મારે ફટાફટ, કારણ કે ફાઇનાન્સવાળો ટ્રસ્ટ કર્યો હોય, બીજા ત્રીજા ચોથા પ્રોજેક્ટની અંદર ફટાફટ મૂકવા લાગ્યો. હવે જો એની અંદર જો સેલિંગ ના થાય તો બધું મેં જે કીધું છે કે ભાઈ આટલા ઇન્વેસ્ટરો ટ્રસ્ટ કર્યો, આ તે બધું પડી ભાંગે. અને આ જે કોવિડ પહેલાની જે નીડ અને ગેપ, એ નીડ મારી પૂરી થઈ ગઈ હતી અને ગેપની અંદર બી મારું બહુ સરસ સ્ટાર્ટઅપ થઈ ગયું હતું કે ના હવે આપણે બધા પ્રોજેક્ટ સરસ કમ્પ્લીટ આયોજન એક પછી એક કરી નાખ્યું છે. એ વખતે 4 થી 5 પ્રોજેક્ટો મૂકી દીધા હતા અને બધા સરસ પાઇપલાઇનમાં હતા કન્સ્ટ્રક્શનની અંદર. પણ આ બધાની અંદર જે કહેવાય કે હજુ તો ઊભું થયું બધું અને એમાં જ કોરોના આવ્યું અને બધું લોકડાઉન થયું. અને એ વખતે આખી આ દુનિયાનો માહોલ હતો. અને લોકડાઉન પછી તમને કોરોના પછીની બી ઘટના જોડે જોડે જણાવી દઉં કે લોકડાઉન થયું, પહેલી લહેર આવી, બીજી લહેર આવી, ત્રીજી લહેર આવી. તો આ જે 1.5 વર્ષ કહેવાય, વર્ષથી 1.5 વર્ષનું પીરિયડ, એ બહુ જ કહેવાય કે એની અંદર કન્સ્ટ્રક્શન બી થંભી ગયું હતું, બધું માણમાણ ઊભું થયું. કારણ કે લોકો બહાર જે ગયા હોય લેબર રસને હાથે એ બધા પાછા આવે નહીં એટલે કામ બી અટકી જાય, લોકો બુકિંગ કરાવે નહીં, લોકો ઘરની બહાર પૈસા ખર્ચતા પહેલા વિચારે, એટલે જે સેવિંગ હોય એ બધા પકડી રાખે. કારણ કે એ લોકો વખતે દુનિયામાં 3 મહિના જે લોકો લોકડાઉન જોયું એ બહુ વિકટ પરિસ્થિતિ હતી. હવે આ પરિસ્થિતિમાં મેં બહુ
વિચાર કર્યો કે હવે આપણે આમાંથી બહાર કઈ રીતના નીકળવું. જો આ માલ નહીં વેચીએ તો પાછું જ્યાં હતા ત્યાં ઝીરો ઉપર આવી જઈશું. આ માલ વેચીશું તો ઇન્વેસ્ટરો આપણને વિશ્વાસ કરશે અને આગળ બીજા નવા પ્રોજેક્ટ મૂકી શકશું. તો એની અંદર પછી મેં કીધું કે ભાઈ હવે આપણે આપણા જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમણે જે કીધું કે આપદામાં અવસર શોધો. તો આ આપદાની અંદર મેં અવસર શોધ્યો. હવે અવસર એટલે શું? તો આ બધી વસ્તુની અંદર કોરોનામાં તમે જુઓ કે રેસ્ટોરન્ટની અંદર લોકોએ જવાનું બંધ કરી દીધું. જે 3 નીડ કહેવાય, રોટી, કપડાં, મકાન, બરાબર. તો આ બધી જ વસ્તુ જે લક્ઝરી લાઈફસ્ટાઈલ જે લોકોની હતી એ લોકોએ બહુ જ એકદમ સાદી કરી નાખી. અને બધા માટે એક જ હતું કે હવે ઘરનું ઘર હોવું જોઈએ ગમે તે થાય. અને ઘર એક જ એવું છે કે જે આપણને બચાવશે. તો ઘરની અંદર કોઈ દાડો અછત તો આવવાની જ નથી કે ભાઈ એની જે ડિમાન્ડ છે એમાં કોઈ દાડો લેક આવવાનો જ નથી. એટલે મેં વિચાર્યું કે તો હવે આ લોકો સુધી કઈ રીતે પહોંચાડવું અને આ જે બધો અમારો જે ઇન્વેન્ટરી પડી છે એને કઈ રીતે અમારે પેલી કરવી, પૂરી કરવી. તો એના માટે અને તમે જો કે ચારે બાજુ સન્નાટો હતો. કોઈ જ નવી બ્રાન્ડ કે કોઈ જૂની બ્રાન્ડ હોય એનું કોઈ માર્કેટિંગ કે આવું કોઈ જ બજારમાં ચાલતું નહોતું. એટલે વખતે તમે હોર્ડિંગ્સ જુઓ બજારમાં ચારે બાજુ શાંતિ હતી. આ વાત છે 2021માં જુલાઈ મહિનાની કે જ્યારે બધું હજુ એમ કહેવાય નવી દુનિયા સ્ટાર્ટ થઈ. જ્યારે કોરોના ધીમે ધીમે બધું પત્યું, એક નવી દુનિયા સ્ટાર્ટ થઈ, લોકો બહાર ફરતા થયા અને એક એમાં બૂમ આવ્યું કે ના હવે ચલો બધા કે આંકડા બી ઓછા થાય છે. તો આ પોઝિશનને મેં આપદાના અવસરમાં ફેરવ્યો. કઈ રીતે કે અમે એક માર્કેટિંગ કર્યું અમદાવાદની વચ્ચોવચ. એટલે અમારી સ્કીમો બધી અમદાવાદની વચ્ચોવચ, આંબાવાડી, નવરંગપુરા, ઓસમાનપુરા. તો આ અમદાવાદની વચ્ચોવચ મેં આ એક માર્કેટિંગ ચાલુ કર્યું અને એની અંદર લોકોને મેં સમજાવ્યું કે ભાઈ અમદાવાદની વચ્ચોવચ તમે આ ઇન્વેન્ટરી અમારી જે પડી છે, અમારો જે પ્રોડક્ટ અમે વેચીએ છીએ, જે ઘર વેચીએ છીએ, તો એની અંદર તમે આવો જુઓ. એટલે એ પહેલું જેમ કહેવાય કે રિયલ એસ્ટેટમાં માર્કેટિંગ મારું જ ચાલુ થયું. મેં હોર્ડિંગ્સ અને એની અંદર હોર્ડિંગના બી કોસ્ટિંગના ખર્ચા કરવા પૂછાયા નહોતા. છતાં બી એ વખતે હોર્ડિંગ્સમાં બી એવું હતું કે 1.5 વર્ષ સુધી કોઈનું હોર્ડિંગ લાગ્યું નહીં, વર્ષ સુધી. એટલે આપણને બી એક સારા ભાવમાં બધા મળી ગયા અને ચારે બાજુ એક આપણે એની અંદર માર્કેટિંગ કર્યું. હા, એટલે અને લોકોએ પાછા એમાં ઇન્કવાયરી કરી, જોયું અને એ વખતે જે કહેવાય કે આવે એને વધારી લો. તે પ્રમાણે અમે નક્કી કર્યું કે હવે ગમે તે થાય આપણે જે સેલ ઓફર કહેવાય એ રીતના આપણે કરીને બધું કાઢ્યું. હવે એ જે પછી પૈસા આવ્યા અને એના પછી જે મને બૂસ્ટ મળ્યો, જો એ મેં કેમ્પેન ના કર્યો હોત, મારો ટર્નિંગ પોઈન્ટ, જો એ કેમ્પેન મેં ના કર્યું હોત, કારણ કે એ વખતે મેં મારો લોગો ચેન્જ કરી નાખ્યો. બધા જૂનો લોગો જોયો તો મારો, એ જ વખતે મેં મારો લોગો આખો ચેન્જ કરી નાખ્યો, આખી બ્રાન્ડનું બધી જ રીતનું ચેન્જ કરી નાખ્યું, રીબ્રાન્ડિંગ આખું કર્યું. અને એ વખતે એક નવો ઉદય જે કહેવાય થયો અને એ પછી તમે જુઓ તો બેક ટુ બેક પછી સ્કીમો ચાલુ જ છે. એટલે તમને મોટિવેશન મળ્યું, ત્યાં તમે અટકી ગયા હતા ત્યાં તમને મોટિવેશન મળ્યું, કારણ કે આઈ એમ શ્યોર કે એ વખતે ટીમની સેલરીઝ, તમારી પાસે ઘણા બધા લોકો ઇનહાઉસ હતા, ટીમની સેલરીઝ લઈ લો કે પ્રોજેક્ટ્સની અંદર અલગ અલગ જે સાઇટ સુપરવાઇઝર છે, સિક્યોરિટી છે, એ બધાના ખર્ચા તો ચાલુ જ હતા અને એ વર્ષ સુધી બેર કરવું એ બહુ અઘરી વસ્તુ હતી. એટલે એમ કહી શકાય કે ખર્ચાની ચિંતા લોકોને હોય અને એવામાં લોકો એમ વિચારે કે આવક આવે તો સારું, અને એવામાં મેં વધુ ખર્ચો કર્યો. એટલે આ એમ કહી શકાય કે આપદામાં અવસર જે આપણે કહીએ કે આ વસ્તુમાં મેં આ રીબ્રાન્ડિંગનો એક થોટ આવ્યો, પ્લસ આ રીતની માર્કેટિંગ સ્ટ્રેટેજી વાપરી અને એમાં આપણું આ એક વસ્તુનું આપણું નવું ચેન્જ આવ્યું, ગેમ ચેન્જિંગ પોઈન્ટ કહેવાય. વિકટ પરિસ્થિતિ જે આપ કહી રહ્યા છો કે જે બહુ જ તકલીફ વાળી સિચ્યુએશન હતી, એમાં કઈ વેલ્યુઝ આપની હતી જેનાથી તમને આ ક્રાઇસિસ હેન્ડલ કરવાનું હિંમત મળી? એમાં મેં વિચાર્યું કે આ સમય જતો રહેશે. આ બધાને એમ હતું કે આ સમય ક્યારે જશે, કઈ રીતના જશે, શું થશે આગળ. અને અનેક લોકોના તમે જુઓ કે ધંધા ઠપ થઈ ગયા છે અને એમાં અમુક લોકો તો મૃત્યુ બી પામ્યા છે. આપણે જે જોયું કે આપણા સગાવાલામાં રોજ સમાચાર આવે કંઈક ને કંઈક, તો બધાને એમ થઈ ગયું કે બસ હવે બધું પતી ગયું. પણ આ વસ્તુમાં જે કહેવાય કે ના, આપણે એક કંપનીની દ્રષ્ટિએ નહીં પણ એક કે આપણો આ ધંધો છે ને એક લાગણીથી જોડાયેલા હતા અને ના, આપણે 100% પાછા ઊભા થઈશું અને જે પણ કંઈ આપણે કરેલું હતું એમાંથી બહાર નીકળી જઈશું, બધો માલ વેચાઈ જશે, નવા પ્રોજેક્ટો બી કરવાના છે. એટલે મારો ગોલ તો ક્લિયર જ હતો કે ભાઈ આગામી હજુ 20-25 વર્ષ સુધીમાં ક્યાં પહોંચવું છે, કારણ કે મારી એજ હજુ 33 એની આજે છે અને એ વખતે આપણી 30ની કે 29ની એજ હતી. તો એ પ્રમાણે એક નક્કી જ કરેલું કે ભાઈ આપણે 50 ના થઈએ ત્યાં સુધી શું કરવું છે. એટલે એ હિંમત અંદર જ સેલ્ફ મોટિવેટ કરીને મેં રાખેલી અને એના લીધે જે કહેવાય કે માઇન્ડ આપણું જે છે ડિસ્ટર્બ ના થવું જોઈએ. જો આપણે ડિપ્રેશનમાં જતા રહે તો કોઈ વિચાર ના આવે. એટલે સેલ્ફ મોટિવેટર બહુ મહત્વનું છે. એટલે સેલ્ફ મોટિવેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને જે તમે બહુ જ અગત્યની વાત કરી કે આ સમય જતો રહેશે, હા, સારો કે ખરાબ, સમય આવે છે અને સમય જાય છે, એની અંદર કોઈનું કંટ્રોલ નથી. તમે એ સમયમાં શું કરો છો એનાથી ડિફાઇન થાય છે કે એના પછી શું થશે. એટલે તમે જે કીધું કે ક્રાઇસિસ વાળો સમય હતો, તો ખરાબ સમય પછી સારો સમય આવે જ છે, એ માનીને ચાલવું જોઈએ અને એ જ રીતે આપણે મોટિવેટેડ રહીએ
અને સેલ્ફ મોટિવેશન સૌથી અગત્યની વાત છે કે તમે જ હતાશ થઈ જશો તો આગળ દુનિયા તમને હતાશાનો વધારો જ કરશે, ઘટાડવાનો તો છે નહીં. કારણ કે કોવિડના ટાઈમે હતાશા તો બધે જ હતી જ. હવે સાહેબ તમારા માટે કયો એક એવો મોમેન્ટ હતો કે જે કોવિડના ટાઈમ પછી કે તમને એવું ફીલ થયું કે ના હવે બધી વસ્તુ ટ્રેક પર આવી ગઈ કે આવી રહી છે? બસ મેં કીધું કે અમદાવાદની વચ્ચોવચ્ચેમાં કેમ્પેન કર્યું અને એ જે પછી અમને જે દિવાળીનો નજીકનો સમય, રથયાત્રાથી દિવાળીનો સમય, અને એ વખતે માર્કેટ ચાલી ગયું 2021ની દિવાળી જે કહી શકાય. તો એ વખતે અમને 100% એક એમ થયું કે ના હવે પાછું ચાલુ થઈ ગયું, હવે વાંધો નહીં આવે. હાઉ ડિફિકલ્ટ ઇટ વોઝ ટુ બિલ્ડ ટ્રસ્ટ ઇન પીપલ? કારણ કે લોકો રીડેવલપમેન્ટ માટે તમને ટ્રસ્ટ કરે કે તમને નવા ફ્લેટ માટે ટ્રસ્ટ કરે. આજે રિયલ એસ્ટેટની કોસ્ટ ઇઝ લાઈક બિગ અમાઉન્ટ ઓફ ધેર સેવિંગ્સ. લોકો પોતાની જિંદગી લગાવી દે છે એક ઘર પૂરું કરવા માટે. તો એ ટ્રસ્ટ કઈ રીતે જીતે? ટ્રસ્ટની અંદર હું એવું માનું છું કે ટ્રસ્ટ કોઈ એવી વસ્તુ નથી કે જેની પાછળ ભાગવું જોઈએ. ટ્રસ્ટ ઓટોમેટિકલી એ અને આપણને દેખાતો બી નથી. એ જ્યારે અંદર અંદર લોકો વાત કરે અને બે લોકો આપણને કહે કે ના આ વસ્તુ તમારા માટે આ લોકોએ આવું કીધી, એ આપણને ફીલ થાય કે આ ટ્રસ્ટ છે. હવે એની અંદર એવું છે કે જ્યારે હું કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલને પ્રોડક્ટ આપું છું ને એની સર્વિસ આપું છું અને જે કહ્યું એ કરું છું એટલે લોકોને ટ્રસ્ટ ડેવલપ થાય. બીજી વસ્તુ કે આપણે રીડેવલપમેન્ટની અંદર આટલા બધા લોકો જ્યારે સામે 600-800 લોકો કે 200 લોકો બેઠા હોય અને જ્યારે કોઈ પણ સવાલના જવાબ આપીએ તે વખતે લોકો નોટ ડાઉન કરે છે અને એ વસ્તુ જ્યારે પજેશન આપતી વખતે આપણે કરેલી હોય તો એ ટ્રસ્ટ છે. એટલે મૂળ ટ્રસ્ટનું એક જ વસ્તુ છે કે તમે તમારા પાર્ટનર, ફાઇનાન્સર, ઇન્વેસ્ટર કે મેમ્બર કે વેન્ડર કે કોન્ટ્રાક્ટર કે તમારો સ્ટાફ આ બધાને જે આપણે કહીએ છીએ એ કરીને દેખાડીએ. અને જો કદાચ કોઈક વસ્તુ નથી થતી તો એડવાન્સમાં જાણ કરીએ કે આ કહ્યું હતું પણ કઈ કારણના લીધે આ વસ્તુ શક્ય નથી. જેમ કે કોરોના આવ્યો તો અમારા ફાઇનાન્સરને જે કહ્યું હતું એ ના મળ્યું, પણ એ જગ જાહેર છે કે નેચરલ કેલામિટી છે, એમાં કોઈનો કંટ્રોલ નથી. તો એ સમજે છે કે ના સાચી વાત છે. તો આવી વસ્તુ આપણે જો આ બધી વસ્તુમાં ઇથિક્સ રાખીએ આપણે આ રીતના તો 100% એ ટ્રસ્ટ ડેવલપ થાય છે. અને બધી જ વસ્તુમાં મેઇન તો તમારી પ્રોડક્ટ જે છે તમે પ્રોડક્ટ ક્વોલિટી વાળી આપો અને જે કીધું એ કરી એમિનિટીઝ હોય કે સ્પેસિફિકેશન હોય તો ક્યાંય કશો વાંધો નથી આવતો. બહુ અગત્યની વાત કે જે આપનો થોટ આવ્યો કે હાર્મનીની ફિલોસોફી, વી બિલ્ડ હાર્મની, વી ડોન્ટ બિલ્ડ હોમ્સ, એ ક્યાંથી આવી સર? બિલ્ડિંગ હાર્મની પહેલેથી જ અમે એક ટેગલાઈન અમારી રાખી છે એટલા માટે કે આજે હું સેન્ટરમાં કામ કરું છું તો એક કમ્યુનિટી બેઝ આ કામ છે કે ભાઈ જે લોકો આજે એક ઘર કોઈને વેચ્યું હોય તો એ બીજા અનેક લોકોને ઓળખતા હોય એ જ એરિયાના. કે અમારા જે એરિયા હું કામ કરું છું એમાં લગભગ એરિયા વાઇઝ કે ભાઈ આ એરિયાના એટલે બધા કમ્યુનિટી બેઝ આખો અમારો બિઝનેસ છે એની અંદર. એ ભાઈ એટલે ક્લાયન્ટ બેઝ એ રીતનું છે. તો આ બધા વચ્ચે એક તાલમેલ ઊભો કરવો બહુ જરૂરી છે કે અમે જે કામ કરીએ છીએ એ તમારા મુજબનું કામ છે કે એમને જે નીડ છે કમ્યુનિટી વાઇઝ. આજે કેવું છે કે કોકને સમજો જૈન લોકો છે તો કે દેરાસર નજીક હોવા જોઈએ, મંદિર નજીક હોવું જોઈએ લોકો માટે, ભાઈ શાળા કોલેજો આ છે. બીજું કે એ લોકોને એક પૂજા રૂમની સ્પેસ જોઈએ. તો આવી દરેક લોકોની એક નીડ અમે લોકોએ ચકાસી કે અમે જે એરિયામાં કામ કરીએ છીએ જે કોમ્યુનિટી છે એ લોકોની નીડ શું છે અને એ પ્રમાણે અમે શું આપી શકીએ ત્યાં આગળ. તો એ નીડ અમે બધી જગ્યાએ એક આ નક્કી કર્યું કે ભાઈ આપણે જે એરિયામાં કામ કરવું છે ત્યાંની પબ્લિકની નીડ આપણે જાણીને એ પ્રમાણે એક આ હાર્મની ઊભી કરવી. અને એની જોડે જોડે અમે તમારી જોડે છેક સુધી છે એટલે બિલ્ડિંગ હાર્મની. એટલે આ અમે અમારા દરેક વિસ્તારને એકબીજા જોડે કનેક્ટ કરીને દરેક લોકોને એકબીજા જોડે કનેક્ટ કરીને આખો એક અમે આ ફેમિલી બનાવવા માંગીએ છીએ, સ્વરા ફેમિલી. જે અમારા કસ્ટમર હોય, અમારા પાર્ટનર્સ, વેન્ડર્સ કે અમારા ટીમ, દરેક વ્યક્તિ અમારી એક આ ફેમિલીનો એક ભાગ છે, અમારી પોતાની કમ્યુનિટી છે. એટલે આ વસ્તુ મારું વિઝન પહેલેથી હતું એટલે મેં આનું નામ આપ્યું બિલ્ડિંગ હાર્મની. બરાબર. એટલે આ હાર્મની બિલ્ડ કરવી બહુ જ અગત્યની વાત છે કે આપણે હાર્મની કમ્યુનિટી વચ્ચે રહેશે. અને તમે જે નવા રીડેવલપમેન્ટમાં ખાસ જોવા મળે છે કે જૂના મેમ્બર્સ અને નવા મેમ્બર્સની કઈ રીતે તમે સરળતાથી ભેગા કરી શકો. કારણ કે નવા મેમ્બરને એવું લાગે કે હું બહુ મોટી કિંમત આપીને આવ્યો છું જ્યારે જૂના ઓનર્સ હતા જમીનના. તો એ બે વચ્ચે હાર્મની બિલ્ડ, દરેક જણ પોતપોતાનું કંઈક લઈને આવે જ છે ત્યારે જ શક્ય છે અને નહીં સમાવેશ થાય. કારણ કે જૂની સોસાયટી 25 જણા, 30 જણા, 40 જણાની હોય એ હવે 70-80 જણાની બને. એમાં હાર્મની ક્રિએટ કરવી બહુ જરૂરી છે. હવે સર અગત્યનો એક મુદ્દો એ છે કે તમે કાયમ એવા એરિયાઝ લીધા કે જે શાયદ કદાચ રાઇટ ઓફ થઈ ગયા હતા કે આ તો ડેવલપ થઈ ગયા છે, હવે આ એરિયાનું આનાથી ઉપર પીક નથી, એટલે તમે રીડેવલપમેન્ટને વધારે ફોકસ કરી રહ્યા છો. અને એવું કહેવામાં આવતું હતું કે નવો પટ્ટો છે કે ભાઈ ઇસ્કોન આમલી રોડ છે કે ચાંદખેડા છે કે સાયન્સ સિટી છે
અદાની શાંતિગ્રામ છે, વૈષ્ણવદેવી છે, એ જગ્યાએ ડેવલપમેન્ટ છોડી ને આપે નવરંગપુરા, વાસણા, પાલડી, ઉસ્માનપુરા એવા પટ્ટા કેમ પસંદ કર્યા? આમાં એવું છે કે દરેક લોકો જે પહેલા રહેતા હતા સેન્ટરમાં બધા ત્યાં મૂવ થયા. કેમ થયા કે એમ્યુનિટીઝ, પાર્કિંગ, લક્ઝરી લાઇફસ્ટાઇલ આ બધાનો અભાવ. અને વખતે અહીંયા કોઈ એવી જગ્યા હતી નહીં કે એવા પ્રોડક્ટ કોઈ હતી નહીં, એવા કોઈ બિલ્ડિંગ્સ નહોતા કે જેથી લોકોને ત્યાં અહીંયા ને અહીંયા રહી શકે. એટલે લોકોએ બહાર જવાનું મૂવ કરવાનું પસંદ કર્યું. પણ આફ્ટર કોરોના અને બધા લોકો બહાર જ જતા હતા. મને બી એકવાર એવો વિચાર આવ્યો, પણ મેં અંદરથી એવું વિચાર્યું કે જ્યાં જે પ્રવાહ જઈ રહ્યો છે બધા બહાર જ જતા હતા. લગભગ અહીંયાના ડેવલપર બી બધા બહાર જતા રહ્યા. પણ એવો વિચાર કર્યો કે બહાર પણ સારું જ છે, ખરાબ નથી, પરંતુ જો આ જ વસ્તુ અહીંયા મળી જાય, એટલે કે આ જ એરિયાને આપણે રીડેવલપમેન્ટ કરીએ અને અહીંયા જ આપણે પાર્કિંગ્સની ફેસિલિટી વધારે બેઝમેન્ટ કરીએ, હાઈરાઇઝ બિલ્ડિંગ્સ કરીએ, સારી એમિનિટીઝને બધી ફંક્શનાલિટી આપીએ આપણે. અને બીજું કે સિટીની અંદર તમે જુઓ તો એ વખતે જ્યારે આપણે આજથી 10 વર્ષ પહેલા જોઈએ તો કશું હતું નહીં. અત્યારે તમે જો મેટ્રો છે, BRTS છે, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ છે અને આવી ઘણી બધી આપણે અત્યારે નવું સ્પોર્ટ્સ સ્ટેડિયમ છે અત્યારે બની કોમ્પ્લેક્સ એ જોયું. આવી ઘણી બધી ફેસિલિટી સિટીની વચ્ચોવચ્ચ આવી રહી છે. તો આની જોડે જોડે જ્યારે કોઈ પણ આપણા ઇન્ડિયાની અંદર કે બહારથી વર્લ્ડ લેવલે કોઈ પણ બહારની લોકો આવે છે અને જોવે છે આપણા અમદાવાદને, તો પહેલા તો એ સિટી જ જોશે ને પછી બહાર જવાના. એટલે સિટીની અંદર જો કોઈ ડેવલપમેન્ટ નહીં હોય, સરકારે કર્યું છે ઘણું બધું સારું, પણ પ્રાઇવેટ મોડલ ઉપર બી એ કરવું એક નૈતિક ફરજ છે જેમાં સરકાર હસ્તક્ષેપ ના કરી શકે. તો અમારા ડેવલપરની ફરજ છે કે ભાઈ બધા આગળ આવવું જોઈએ. અને આ જૂના જે બિલ્ડિંગ્સ છે, આ બધા એરિયા તો નવા જ છે, એરિયા હવે જૂના નથી. હું એ શબ્દ તમને બહાર મૂકીશ કે એરિયા હવે નવા જ થઈ ગયા છે. ખાલી ત્યાંના જે બિલ્ડિંગ્સ છે એને જ હવે નવા કરવાની જરૂર છે. તો મેં એક નક્કી કર્યું કે હવે આપણે આમ બી લેન્ડ પાર્સલ અવેલેબલ છે નહીં, તો આ રીડેવલપમેન્ટ ઉપર આગળ વધીએ અને એમાં એક ચાન્સ લઈએ અને એની અંદર જો નવા જ બિલ્ડિંગ આપણે કરી નાખીએ, સરસ મજાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઊભા કરીએ, તો 100% આપણને સભ્યોને, અમદાવાદને અને આપણા દેશને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આપણે ફાળો આપી શકશું. ઓન એન એવરેજ વી ટોક અબાઉટ મલ્ટિપલ કેસીસ કે પહેલા અમુક બિલ્ડિંગ જે હતા એટલા સ્ટ્રોંગ બનાયા છે કે જેમ કે અમદાવાદની અંદર શાકુંતલ એક કેસ સ્ટડી છે કે જેને એની 70 થી 80 ની વચ્ચે બનેલું બિલ્ડિંગ આજે બી નવા જેવું લાગે છે. તો અને પેરેલલી અમુક નવા બિલ્ડિંગ્સ છે કે જે સાવ જૂના જેવા થઈ ગયા હોય કે 10 વર્ષ 15 વર્ષની અંદર હોય છે. તો તમે આ વસ્તુને કઈ રીતે ધ્યાન રાખો છો? આમાં એવું છે કે જો જૂના બિલ્ડિંગ નવા જેવા લાગતા હોય તો ઉપરથી કલર કર્યો હોય, બાકી અમુક આયુષ્ય હોય કે આટલા વર્ષ થાય એટલે એની સ્ટેબિલિટી સર્ટિફિકેટ લેવું જ જોઈએ. બહારથી ભલે ગમે તેવું દેખાય પણ અંદરથી બી એટલું જરૂરી છે જોવું. અને બીજી વસ્તુ કે જે નવા બિલ્ડિંગો જૂના થઈ જાય તો એનું પાછળનું કારણ છે મેન્ટેન. તમે મેન્ટેનન્સ ના કરો એની અંદર, કે કોઈ પણ વસ્તુ જ્યારે અંદરથી ભલે તમને 10 વર્ષમાં એ વસ્તુ લાગે પણ અંદરનું સ્ટ્રક્ચર મજબૂત જ હોય, પણ એ વસ્તુને મેન્ટેન કરવી બહુ જરૂરી છે. જો તમારી સ્કીમ મેન્ટેન હશે તો તમારી એપ્રિસિએશન જે પ્રોડક્ટની કહેવાય કે એ આગામી સમયમાં વધતી જશે. જો સ્કીમ મેન્ટેન નહીં હોય તો એનું ડેપ્રેસિએશન થશે. એટલે મેન્ટેનન્સ બહુ મહત્વની વસ્તુ છે. અને અમે એટલે જ સ્વરા કેર કરીને અમારી એક બીજી અસિસ્ટન્ટ કન્સલ્ટન્ટ કંપની કહેવાય એ છે કે જેમાં અમે મેન્ટેનન્સ અમે જાતે જ કરીએ છીએ અને સભ્યોને અમે લોકો એક આખું પેકેજ આપી દઈએ છીએ કે આ રીતે અમે મેન્ટેન કરીશું ને એમાં આટલી વસ્તુ ઇન્ક્લુડ થશે અને એમાં બધાને મજા જ આવે છે અને લોકો કરાવે છે. જેથી જે સોસાયટીનો હેડેક છે એ સીધો જતો રહે છે અને એ 5 વર્ષ પછી બી પ્રોડક્ટ વેચે તો એવી ને એવી દેખાય અને એમને 10 વર્ષ પછી બી એવી દેખાય. અને એ લોકો એ પ્રોડક્ટનું એપ્રિસિએશન કરતા જોવા જઈએ તો એ મેન્ટેનન્સ જે કર્યું હતું એમને એની અંદર ડ્યુરિંગ મેન્ટેનન્સ સારામાં સારી જે ફંક્શનાલિટી યુઝ કરવા મળે, એ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જે એમને મળે, એના જોડે એમની પ્રોડક્ટનું બી એ લોકો એપ્રિશિએટ કરી રહ્યા છે, વેલ્યુ વધારી રહ્યા છે. એટલે આ વસ્તુ 100% મેન્ટેન જે કહેવાય સોસાયટી થવી જોઈએ, મહત્વનું એ છે. એટલે આ વસ્તુ એવી છે કે ભાઈ જૂના બિલ્ડિંગને રીડેવલપ કરવા અને આગળ એને મેન્ટેન કરવું. કારણ કે મારે એક બહુ નોન ડેવલપર્સ છે કે જેમને એમની કંપની એક નાની વસ્તુ પર કરી કે ફરીથી વેચી શકાય રીસેલ વેલ્યુ જે ઘરની હોય એ ઘર, અને જે માણસને તમારી જે સ્કીમ છે જો મેન્ટેન રહેશે તો રીસેલ વેલ્યુ ઓટોમેટિકલી સારી આવવાની છે. પ્લસ તમારું જે સ્વરા કેર નથી ઘણી બધી વસ્તુ તમે કરી શકો છો. ને આ રોલ મોડલ બહુ બધા લોકોએ ફોલો કરવું જોઈએ કારણ કે માર્કેટ અપ્રિસિએશન કંઈક મળવું જોઈએ ને. જો મેન્ટેન્ડ હોય તો જ મળે, નહીં તો મેન્ટેન્ડ ના હોય, બિલ્ડિંગના પ્રોબ્લેમ્સ હોય તો એની વેલ્યુ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ સારામાં સારા એરિયાના બિલ્ડિંગની વેલ્યુ તમારા અડધાથી ઓછી થઈ ગઈ હોય છે. એટલે એ બહુ અગત્યની વાત છે. હવે સર તમે જૂના આપણે જે સેન્ટ્રલી લોકેટેડ ઝોન્સ જે છે જેમાં આપ વધુ કામ કરો છો વર્સિસ ગ્રોથ ઇન ન્યૂ એરિયાઝ, એમ બે વચ્ચે શું ઇન્વેસ્ટર કોઈ હોય, કોઈએ પ્રોપર્ટી લેવી હોય તો શું ધ્યાનમાં રાખી શકે કે ભાઈ સેન્ટ્રલ લોકેટેડમાં એને આ બેનિફિટ છે અને નવા ડેવલપમેન્ટમાં આ બેનિફિટ છે? આમાં હું એવું કહી શકીશ કે જ્યારે
તમે જો કે હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ અત્યારે અમદાવાદમાં ઘણું થઈ ચૂક્યું અને વર્ટિકલ ડેવલપમેન્ટ બી અત્યારે થઈ રહ્યું છે. હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ જ્યારે થતું હતું અને લોકો જ્યારે ઇન્વેસ્ટ કરતા હતા તેમને 100% બેનિફિટ મળતો હતો. પરંતુ હવે જે સેન્ટ્રલી જોવા જઈએ તો સેન્ટ્રલી બી આપણને અત્યારે જુઓ કે વર્ટિકલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો એ વર્ટિકલ ડેવલપમેન્ટની અંદર બી નવી નવી સારી સારી સ્કીમો બની રહી છે અને લોકોને બી એવું છે કે ભાઈ જેના કામ ધંધા અહીંયા છે અને જેને અહીંયા રહેવું છે કે જે ભાઈ જૂના મંદિર દેરાસર કહીએ તો એ લોકો જે ધર્મ ધ્યાનમાં માને છે, તો આ બધા લોકો એક પોતાના સમાજમાં રહેવું છે. તો આ બધી વસ્તુને ધ્યાને રાખીને કોઈ પણ ઇન્વેસ્ટર જો અહીંયા આગળ ઇન્વેસ્ટ કરશે તો પણ કંઈ વાંધો નથી, સારું જ છે. એટલે પહેલા એવું હતું કે ભાઈ તમે બહાર ઇન્વેસ્ટ કરો તો તમને ફટાફટ એની વેલ્યુ વધે, પણ હવે હું એવું માનીશ કે સેન્ટ્રલમાં બી તમે જો રોકાણ કરશો તો 100% એનું બી હવે એપ્રિસિએશન ઝડપથી વધવાનું જ છે. અને આગામી સમયમાં જે આપણે તૈયારીઓ થઈ રહી છે સ્પોર્ટ્સ લેવલે કે આંતરરાષ્ટ્રીય લેવલે જે કામ થઈ રહ્યું છે, તો એની અંદર બી 100% આપણા બધા એરિયાની અંદર તો જે કહેવાય સિટીના એરિયા એ 100% એની વેલ્યુ વધવાની જ છે. સિટીના એરિયાની બી વેલ્યુ વધશે જ, કારણ કે ત્યાં લિમિટેડ જગ્યા છે અને લિમિટેડ જગ્યાની કાયમ વેલ્યુ વધે જ. એ વધે કારણ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ અને જે કહેવાય કે સિટીનું હટ છે અમદાવાદનું. રાઈટ. અને આપના પ્રોજેક્ટ્સ યુઝ્યુઅલી હાયર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસના માટે છે. શું તમે એક કોડ ક્રેક કરી લીધો છે એવું માની શકાય કે કસ્ટમરને શું જોઈએ છે એ તમે શોધી અને એ લોકોને એ પ્રોવાઈડ કરો? અમારા પ્રોજેક્ટ જે છે ને અમે લાવીએ પહેલા અમે લોકો એનો સર્વે કરીએ. ખરેખર ડિમાન્ડ અને સપ્લાયની ગેમ છે આખી, કે કોઈ પણ ધંધાની અંદર તેજી મંદી જે હોય છે ડિમાન્ડ સપ્લાયના આધારે હોય છે. હવે અમે નક્કી કર્યું કે દરેક અમારા જે બી કોમ્યુનિટી, અમારા જે પણ કંઈ સોર્સિસ છે એનાથી તપાસ કરીને કે શું ડિમાન્ડ છે એ પ્રમાણે અમે સપ્લાય લઈએ. જો 2 BHK ની ડિમાન્ડ છે તો 2 BHK, જે એરિયા અને જેવી ડિમાન્ડ એ પ્રમાણે જ અમે લોકો કામ કરીએ છીએ. એવું નહીં કે ગમે તે એરિયામાં ગમે તે વસ્તુ મૂકી દેવાની. એટલે બહુ સ્પેસિફિક કે આ અમારી ડિમાન્ડ છે તો એના આધારે જ અમે સપ્લાય અમે પ્રોવાઈડ કરીએ. રાઈટ. જે ડિમાન્ડ છે એ પ્રમાણે તમે વસ્તુ ક્રિએટ કરો છો જેનાથી તમને બહુ જ સારો સફળતા મળી શકે છે. અને ઘણીવાર અમુક સિચ્યુએશનમાં એવું બી થતું હશે કે ક્યાંક ભૂલો થતી હશે, તો તમે એને કઈ રીતે ઓવરકમ કરો? આમાં સમજો કે અમુક વાર એવું થાય કે લોકેશન ખરાબ આવી જાય, પ્લાનિંગ ખરાબ આવી જાય, તો આ વસ્તુ થઈ શકે. આવી પહેલા થતી હતી પણ હવે અમે બહુ જ ધ્યાન રાખીએ છીએ કે લોકેશન સારું પકડવું, ભલે થોડું મોંઘું પડે. બીજું કે પ્લાનિંગ જે છે એની અંદર બહુ જ ડીપલી જે લોકલ માર્કેટ જે કહેવાય કે લોકલ જે લોકો છે એમને વાત કરીને અમે, અને અમારે કેવું હોય છે કે જે બી આર્કિટેક્ચરલ કે અમે જે પણ કંઈ કન્સ્ટ્રક્શન, સ્ટ્રક્ચર, ઇન્ટિરિયર, લેન્ડસ્કેપિંગ, આ બધી વસ્તુનો એક સમન્વય થાય છે કે આ દરેક લોકોની જે સામાન્ય લોકોની જે નીડ છે કે એન્ડ યુઝરની, તો એ બધી વસ્તુને પારખીને અને એ જ પ્રમાણે અમે ડિઝાઇન કરીએ અને એ લોકો જોડે ચર્ચા કરીને કરીએ. એટલે મેં કીધું એમ કે એમાં બી અમે ડિમાન્ડનો એક ભાગ જ છે કે અમારે આ જ પ્રકારનું અમારું બાંધકામ જોઈએ અને આ જ પ્રકારનું અમારે પ્લાનિંગ જોઈએ અને એ પ્રમાણે અમે કરીએ છીએ એટલે અમારે ક્યાંય વાંધો નથી આવતો. હવે એક એવો સમય આવ્યો છે કે અમદાવાદમાં આર્કિટેક્ચરલ માર્વલ્સ તો પહેલા જ હતા. પહેલે આપણે IIM કહીએ કે ફ્રેન્ચ આર્કિટેક્ચર અમદાવાદમાં ઘણું છે અને બહુ બધી વસ્તુ છે. પણ નાવ હવે મોડર્ન આર્કિટેક્ચરમાં બહુ જ અલગ આઉટલુકના બિલ્ડિંગ્સ બની રહ્યા છે, કદાચ બોમ્બેથી ઇન્સ્પાયર થઈને, અક્રોસ ધ વર્લ્ડ ઇન્સ્પાયર થઈને. તો એ ડિઝાઇનિંગ બહુ જ એસ્થેટિક હવે બની રહ્યા છે. તો એને અને મટીરિયલ્સને, જે આપણે મટીરિયલ યુઝ કરીએ, જે આપણે ફિટિંગ્સ યુઝ કરીએ, અને પ્રાઇસને તમે કઈ રીતે બેલેન્સ કરો છો? આની અંદર એવું છે કે જે તમે માર્વલ્સ, આર્કિટેક્ચર માર્વલ્સ કહી રહ્યા છો એની અંદર કોમર્શિયલની અંદર એ વસ્તુ છે ને વધારે જોવા મળે. રેસિડેન્શિયલની અંદર શું છે કે એન્ડ યુઝર માટેની આ પ્રોડક્ટ છે, તો એન્ડ યુઝર માટે અમે શું આપી શકીએ. જેમ કે અમે અત્યારે અમારા અમુક પ્રોજેક્ટ્સની અંદર જે IGBC સર્ટિફિકેશન કહેવાય ગ્રીન એન્વાયરમેન્ટ માટે, તો એને અમે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે કે આપણે એન્વાયરમેન્ટ માટે, એટલે પબ્લિક જે રહે છે અત્યારે તમે જુઓ કે ભાઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે અત્યારે વધી રહ્યો છે તો એને કઈ રીતના કંટ્રોલ કરી શકીએ. એટલે એન્વાયરમેન્ટ માટે બી અમે શું સારું કરી શકીએ અને એના લીધે એન્ડ યુઝરને શું બેનિફિટ થાય, તો અમે આવા બધા પેરામીટર્સ ઉપર અમારે વધારે ધ્યાન રાખીએ છીએ. અને એસ્થેટિકલી જે આપણે કહીએ કે બહારથી બિલ્ડિંગનું આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું લાગવું જોઈએ કે ભાઈ આપણે કોઈ પણ વ્યક્તિ અમદાવાદમાં આવ્યું હોય કે આપણી જ અમદાવાદની જનતા હોય કે બહારના લોકો, તો દરેક લોકો આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોઈને એક વખત તો રસ્તા પર જતા હોય એટલે એક વખત નજર પડવી જોઈએ કે એવું એક એસ્થેટિકલી ડિઝાઇન થવું જોઈએ. બાકી જે ડિઝાઇનિંગ તમે જો કહી રહ્યા છો કે અલગ અલગ આર્કિટેક્ચર્સ ને અલગ અલગ મટીરિયલ્સ, તો એ જે બધા એક્સપેરિમેન્ટલ જે વસ્તુ હોય છે એ કોમર્શિયલની અંદર વધારે યુઝ થાય છે. અને રેસિડેન્શિયલની અંદર જે કહેવાય કે ડિઝાઇનિંગની અંદર જે આવા બધા મટીરિયલ્સ ને બધું જે છે ફસાડ જેને કહી શકાય, એ બધી બહુ ઓછી યુઝ થાય છે કારણ કે એમાં એન્ડ યુઝર ઉપર વધારે ફોકસ કરવું પડે છે અને પેલામાં બિલ્ડિંગ ઉપર આખું વધારે ફોકસ થાય છે. એટલે આ બંને વસ્તુને હું આ રીતે બેલેન્સ કરું છું. અત્યારે ઘર, બિલ્ડિંગ કે દરેક પ્રોપર્ટી એક કામ કરવા વાળો વર્કર બનાવે છે અને દરેક વર્કર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કે જે સેલ્સ કરતું હોય કે ડિઝાઇન કરતું હોય.
તો એ લોકોની સેફટી માટે તમે શું ધ્યાન રાખો છો? એ લોકોની સેફટી માટે અમારે એક જે કહેવાય BOCW લાયસન્સ લેવું પડતું હોય છે અને કમ્પ્લાયન્સીસનું પાલન કરવું પડતું હોય છે અને લેબર લોસમાં હમણાં તમે જુઓ તો હમણાં એક નિયમોમાં થોડો ફેરફાર થયો છે. તો લેબર માટેની સેફટી, એના નીતિ નિયમો, એ લોકોને આપણે કઈ રીતે કમ્પેન્સેટ કરી શકીએ, પ્લસ એ લોકોની શિફ્ટ વાઇઝ કઈ રીતના કરવું જોઈએ, એ લોકો જ્યારે પણ કોઈ સાઇટ ઉપર પ્રવેશે એટલે એ લોકો માટે સેફટીના શું આયોજન હોવા જોઈએ. અમારા એન્જિનિયર સેફટી ઓફિસર્સ અમે ધ્યાન રાખવાનું કહેલું હોય છે કે ભાઈ અમે પોતે એન્જિનિયર બી ત્યાં આગળ સાઇટ ઉપર કોઈ જગ્યાએથી સમજો કે ભાઈ ઉપર કોઈ માળ ઉપર ગયા તો ક્યાંય ડક્ટ ખુલ્લી ના આવવી જોઈએ, લિફ્ટના વેલ્સ ખુલ્લા ના હોવા જોઈએ. તે ઉપરાંત ઉપરથી સેફટી નેટ જે છે દરેક બિલ્ડિંગની અંદર અમે લેવલે બાંધતા હોઈએ છીએ. વિઝિટર્સ કોઈ જાય તો એનું માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ. તો આ તમામ પ્રકારની જે સેફટીની ટ્રેનિંગ્સ અમે દરેક ત્યાંના લેબર્સને, અમારા કન્સ્ટ્રક્શન ઉપરના તથા અમારા જે એન્જિનિયર્સ, સેફટી ઓફિસર્સ જે બધાને આપી રહ્યા છે ટ્રેનિંગ, તો આ બધું અમે પોતે ધ્યાન રાખતા હોઈએ છીએ. અને એની વાત છે એમ કહેવાય કે સેફટી ઇઝ ફર્સ્ટ અમારા માટે. જેમ કે રેરા આવ્યું, તો રેરાથી ઘણી બધી વસ્તુ રિયલ એસ્ટેટમાં ચેન્જ થઈ ગઈ. આજથી 15-20 વર્ષ પહેલાના ડેવલપર્સ અને ડેવલપમેન્ટ. તો રેરા એક તમે એને ડિસિપ્લિનમાં રહેવાની વસ્તુ જોઈ રહ્યા છો કે તમે એને એક ડેડલાઇન તરીકે જોઈ રહ્યા છો? રેરા એટલે બાયર અને પ્રમોટર બંને માટે છે. રેરા પ્રમોટર એટલે કે બિલ્ડર્સ કે જે પણ કોઈ આ વસ્તુ બનાવતા હોય, તો બાયર્સ અને પ્રમોટર વચ્ચેનું જે બ્રિજ કહી શકાય કે જે બધું સ્મૂથ ચાલે ત્યાં સુધી વાંધો નહીં, પણ કંઈક અડચણ આવી અને કંઈ પણ અવરોધ આવ્યો તો રેરા એ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એક એવી વસ્તુ છે, એક એવું સંસ્થા છે કે જે ન્યાય આપવાનું કામ કરે છે. એ બાયર્સને બી ન્યાય આપે છે અને પ્રમોટરને બી ન્યાય આપે છે. તો આ વસ્તુ બહુ સરસ સરકાર દ્વારા કરવામાં આવી છે, જેથી ટ્રાન્સપરન્સી જે છે એ બંને વચ્ચે એક ઊભી થાય છે. અને જે વસ્તુ બિલ્ડર કરવાના છે, જો બિલ્ડરને સેલ્ફ એક હોય કે આ કરવાનું છે તો કોઈ ટ્રસ્ટનો સવાલ જ નથી. પણ જો કોઈ દ્વારા એવું કંઈ હોય, કોઈ પણ પ્રોબ્લેમ, કે અમુક વાર બાયરને બી એવું હોય કે અમુક બાયર બધા 100માંથી સમજો એકાદ બે જણ એવા હોય કે ના આપણે આ વસ્તુ રેરામાં કમ્પ્લેન કરીએ અને આવું આવું છે, તો જો સાચું હશે તો બિલ્ડરને બી ન્યાય મળશે, અને નહીં હોય અને બિલ્ડરે કંઈક ખોટું કર્યું હશે તો બિલ્ડરને બી દંડ થઈ શકે છે. એટલે રેરા જે રેગ્યુલેટરી ઓથોરિટી છે એ 100% ડિસિપ્લિન કહી શકાય, ટ્રાન્સપરન્સી કહી શકાય. તો આ બધી રીતે જે એક આ બ્રિજનું કામ કરે છે, બહુ સરસ કામ છે. રાઈટ. હવે અમદાવાદની વાત કરીએ. અમદાવાદની ડિઝાઇન બહુ યુનિક છે. અમદાવાદ 2 ભાગમાં પહેલા ડિવાઈડ હતું, હવે મલ્ટિપલ ભાગમાં ડિવાઈડ થઈ ગયું. એસપી રિંગ રોડની પેલી બાજુ, એસપી રિંગ રોડની આ બાજુ, એસજી રોડની આ બાજુ, પછી બ્રિજની પેલી બાજુ ને બ્રિજની આ બાજુ, અને એક આખું સર્ક્યુલર સિટી છે જેને એસપી રિંગ રોડ ફરતીકોર કનેક્ટ કરે છે. એટલે હવે ઘણી રીતે અમદાવાદ બહુ સારી રીતે કનેક્ટેડ છે. કે રિવરફ્રન્ટની વાત કરે, કનેક્ટિવિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી રિવરફ્રન્ટ ઇઝ ડન અ ગ્રેટ જોબ. કે કઈ બી એરિયાથી કોઈ બી એરિયામાં જવું હોય તો ટ્રાફિક કાપીને તમે જઈ શકો છો. તો સર, હવે અમદાવાદ જે છે એ સર્ક્યુલર ડેવલપ થઈ રહ્યું છે બધી બાજુ, અને એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ અમદાવાદ એક ગ્લોબલ વિલેજ બની રહ્યું છે. કે ગ્લોબલી, બીકોઝ ઓફ અવર સેન્ટ્રલ ગવર્મેન્ટ પુટિંગ, સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ કન્ટિન્યુઅસલી અમદાવાદ અને ગાંધીનગરને ટ્વિન સિટીની જેમ પ્રમોટ કરી રહ્યું છે. તો તમે શું જોઈ રહ્યા છો કે આવા સમયની અંદર આવતા 10 વર્ષમાં અમદાવાદ શું જોશે? અમદાવાદની અંદર તમે જુઓ તો હવે આવનારા સમયની અંદર ઇન્ડિયાના કોઈ પણ ભાગમાં ટ્રાન્સપોર્ટેશન બહુ ઇઝી બનશે. જેમ કે અત્યારે બુલેટ ટ્રેન, તો કે 2.5 કલાકમાં આપણે અમદાવાદ આવી શકીએ છીએ. તો આ બધી જે પણ કંઈ કનેક્ટિવિટી છે, એ મેટ્રો ગણો કે BITS ગણો કે બુલેટ ટ્રેન ગણો કે હજુ ઘણા બધા આવનારા જે બી કોઈ ટ્રાન્સપોર્ટેશનના ટૂલ્સ છે, આ બધાની અંદર આ સિટી બહુ મહત્વનું છે. કારણ કે તમે એક્સેસ તો સિટીથી જ, કાલુપુર રેલવે સ્ટેશન નવું બની રહ્યું છે, આ બધી વસ્તુ તમારું જે છે અમદાવાદનું હાર્ટ, જે હૃદય કહેવાય, તો એ મેઇન તમારું જંકશન છે કે જ્યાંથી તમે કોઈ પણ જગ્યાએથી કે બહારની કોઈ પણ સિટીમાંથી તમે એક્સેસ કરવું હોય, અહીંથી જે જવું હોય કે ત્યાંથી આવવું હોય, તો સિટીમાં તો તમારે આવવું જ પડશે ફરજિયાત, કે પછી એરપોર્ટ હોય. તો આ બધા માટે થઈને આપણે આ જે અમારા જે અમે એરિયામાં કામ કરીએ છીએ ત્યાંથી જ એમને ફરજિયાત પસાર થવું પડશે. એટલે આ બધી રીતે અમે સેન્ટરમાં એટલે જ આ વસ્તુ અમે પસંદ કરી. એ બધી જગ્યાએ એક્સેસિબલ જે કહેવાય ઇઝીલી થઈ શકે. અને આ બધા ટ્રાન્સપોર્ટેશન જે હવે ઇઝી જેમ જેમ બનશે એમ એમ અમદાવાદની સેન્ટરના લીધે અમદાવાદ સેન્ટરમાં બહુ જ વધારે ગ્રોથ જોવા મળી રહ્યો છે. જમીનની વેલ્યુએશન જે આટલા વર્ષોથી જે સિટી નહોતી વધતી, બહાર વધતી હતી, હવે સિટીની બી જમીનની વેલ્યુ 100% વધશે આગામી સમયમાં. એક એવી પરિસ્થિતિ છે અત્યારે રિયલ એસ્ટેટની અંદર કે બહુ બધી જગ્યાએ ઇન્વેન્ટરી બહુ બધી છે. જ્યારે પ્રોપર્ટી બની રહી છે, બીકોઝ ગુજરાતનો ગ્રોથ છે, અમદાવાદનો ગ્રોથ છે, એટલે પ્રોપર્ટી કન્ટિન્યુઅસલી બની રહી છે, પણ સામે ઇન્વેન્ટરી બી પડી રહી છે. તો એ સિચ્યુએશનમાં કાં તો અમુક ઇન્વેસ્ટર્સની ઇન્વેન્ટરી પડી રહી છે અને નવા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે. તો એ વસ્તુ રિયલ એસ્ટેટ માર્કેટમાં કઈ રીતે બેલેન્સ? આમાં એવું છે કે ઇન્વેન્ટરી ખરેખર નથી પડી રહેતી કોઈ જગ્યાએ, ઇન્વેન્ટરી વેચાઈ જ જાય છે.
પણ આજે જે એસ્કેપ થવું જોઈએ જે સમય એ સાચો સમય હોય છે કે તમે એસ્કેપ થવાનો. તો જો એ સમય તમે નથી થતા એસ્કેપ, એ ઇન્વેસ્ટર હોય કે બિલ્ડર હોય, અને એક આશા ઊભી થાય કે ના હજુ આવશે ભાવ, હજુ આવશે, અને તો આ એક કારણ મોટું છે કે જેના લીધે બિલ્ડરોની ઇન્વેન્ટરી પડી રહે છે. બાકી કસ્ટમર આવતા જ હોય છે અને આપણી પ્રોડક્ટ માંગતા જ હોય છે. પણ જેમ કહેવાય કે ભાઈ તમે દરવાજો ખુલ્લો રાખ્યો અને એક સમય આપ્યો 10 મિનિટમાં અહીંથી બહાર નીકળવાનું છે, અને પછી તમે ના નીકળ્યા અને દરવાજો બંધ થઈ ગયો, તો પછી તમે અંદર પુરાઈ જ જવાના છો. એટલે આ પછી એવું છે કે તમારે જે હવે રાહ જોવી પડે કે પાછો દરવાજો ક્યારે ખુલશે. એટલા માટે તમારે ડેપ્રિસિએશન કરીને પોતાની પ્રોડક્ટનું ભાવ થોડો ઘટાડીને એને આગુ પાછું કરીને આપી દેવો પડે. ઓકે, એટલે તમે એમ કહેવા માંગો છો કે ભાઈ એ પ્રોજેક્ટ પૂરો થાય અને મેક્સિમમ ઇન્વેન્ટરી એન્ડ યુઝરના હાથમાં આવશે. અમારામાં એમ કહેવાય કે ભાઈ બીયુ સુધી આપણો ભાવ, બીયુ પછી કસ્ટમરનો ભાવ. અમારામાં એમ કહેવાય. બરાબર છે. એટલે બીયુ પહેલા જેટલું બને એટલું બીયુ પહેલા તમે સેલ કરી દો, સો દેટ તમારે ખોટા લો પ્રાઇસમાં ફ્યુચરમાં સેલ ના કરવું પડે, અને ઓછો પ્રોફિટ બુક કરીને બી ઇન્વેન્ટરી તમે ક્લિયર કરો. અને મે બી આ પ્રોજેક્ટ નહીં તો બીજા પ્રોજેક્ટની અંદર આપણે કરીશું. હવે આપનું સર બાવળા, દહેગામ, બારેજા, કઠવાડા આ બધી જગ્યાએ નું ડેવલપમેન્ટ છે એને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આ બધા કેવું છે કે તમે પ્લોટિંગની સ્કીમ છે, વીકેન્ડ હોમ્સ છે, આ બધા માટે અત્યારે ઘણું સારું ચાલી રહ્યું છે. અને બધા જે સેકન્ડ પ્રોપર્ટી જે કહી શકાય લોકોની, એના માટે લોકો ત્યાં ઇન્વેસ્ટ કરે છે અને સારું જ છે, એમાં કંઈ ખોટું છે. અને હવે આપણા લિવિંગ સ્ટાન્ડર્ડ્સ બી વધી રહ્યા છે, તો દરેક પ્રોજેક્ટમાં બહુ બધી એમ્યુનિટીઝ એડ થતી હોય છે. એના વિશે શું કહેશો આપ? આમાં ટોડલર્સ હોય કે તમારા બાળકો હોય કે જે પણ કોઈ યંગસ્ટર્સ હોય કે એજડ પર્સન, સિનિયર સિટીઝન્સ હોય, તો આ બધા માટે કંઈક ને કંઈક એક્ટિવિટી જો સ્કીમમાં આપવામાં આવે તો એ ઘરમાંથી બી બહાર જઈને પોતાના જે કહેવાય કે અત્યારે ક્લબ કલ્ચર જે કહેવાય કે પેલા નહોતું સોસાયટીઓમાં, એટલે લોકો ક્લબમાં જતા, પણ અત્યારે વીકેન્ડમાં જાઓ એકવાર તો ચાલે. બાકી બધી જો વસ્તુ આ બધી તમારી સોસાયટીમાં હોય તો તમારે ત્યાં ત્યાં બધું કામ પતી જાય, સમયનો બી જે બચત ઘણી થાય છે એની અંદર. અને કોઈક વ્યક્તિએ જો ઇન્વેસ્ટ કરવું હોય રિયલ એસ્ટેટમાં, તો કઈ જગ્યાએ અત્યારે તમને લાગે છે? સેન્ટ્રલ એરિયા કે નવા ડેવલપમેન્ટ વાળા એરિયા? ઇન્વેસ્ટમેન્ટ તો તમે કોઈ પણ જગ્યાએ કરી શકો, એમાં કશું છે જ નહીં. પણ દરેક એરિયા એ એક તમને વેલ્યુ આપે જ છે. પણ કયો બિલ્ડર છે, કઈ રીતની એની સ્કીમ છે, કયો પ્રોજેક્ટ છે, કઈ રીતનું એનું ગણિત છે, એ બધું સમજીને અને તમે કોઈ પણ એરિયામાં એ વસ્તુ ઇન્વેસ્ટ કરી શકો છો. અમારા એરિયામાં બી લોકો ઇન્વેસ્ટ કરે છે, એન્ડ યુઝર બી ઇન્વેસ્ટ કરીને લોકો રહેવા આવે છે, અને અમુક ઇન્વેસ્ટર એને લઈને ડીપીમાં અને પછી વેચે છે, તો એમાં બી એ પૈસા કમાય છે. એટલે ઇન્વેસ્ટરની આખી એક વ્યાખ્યા અલગ છે કે કઈ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરવું, કયા ભાવે કરવું, કયા ભાવે નીકળવું, અને કયા ભાવે લેવું અને ક્યારે લેવું, આ બધી બહુ મહત્વની વસ્તુ હોય છે. બાકી દરેક કોઈ પણ એરિયા જુઓ તો દરેકની અલગ અલગ એક તાસીર હોય છે કે કોઈક જગ્યાએ કોમર્શિયલ ચાલુ ચાલે, કોઈક જગ્યાએ રેસિડેન્શિયલ ચાલુ ચાલે, કોઈ ઇન્ડસ્ટ્રીયલ જોવાનું હોય, તો બધી વસ્તુની એક અલગ અલગ વ્યાખ્યા છે. એટલે હું એની ઉપર કંઈ નહીં કહી શકું કે કયા એરિયામાં કરી શકાય, દરેક એરિયા સારા જ છે. કે આજના જનરેશન પ્રમાણે આજની ટેકનોલોજીની અંદર બધું જ મોબાઈલની અંદર આવી ગયું છે, અને કઈ રીતે એનો ઉપયોગ કરીને તમે ટ્રાન્સપરન્સી કસ્ટમર સાથે કન્ટિન્યુ કરો છો? અમે ટ્રાન્સપરન્સીની અંદર અમે મોબાઈલની અમારી પોતાની એપ્લિકેશન છે સ્વરા કેરની, એમાં એ લોકોને કોઈ પણ કમ્પ્લેન હોય, કોઈ પણ સેફટીના માટે વિઝિટરનું કંઈ બી મેનેજમેન્ટ હોય, કે પછી તમે કોઈ ઇવેન્ટ જે તમારી થવાની હોય એની અંદર તમારે પાર્ટિસિપેટ કરવું હોય, કે કોઈ ફેસિલિટી બુક કરાવી હોય, એમિનિટીઝ કે કંઈ, એવા ઘણા બધા પ્રકારના અંદર અમારા ફંક્શન અમે આપેલા છે કે તમે મેમ્બરને અરસપરસ કંઈ પણ કોઈ મેડ માટે કે સર્વન્ટ માટે કંઈ બી અંદર જોવું હોય, તો આ બધી વસ્તુ અમે આફ્ટર સર્વિસની અંદર અમે લોકો એ કરીએ છીએ. જો બુકિંગ કરાવે છે કસ્ટમર, ત્યાંથી પોઝેશન મેળવે છે, તો એની બી એક જર્ની જે છે સરળ રહે, એના માટે બી અમે લોકો એમને આ રીતે ટેકનોલોજીની મદદથી પ્રોવાઈડ બધું કરીએ છીએ. અને બુકિંગ પહેલા અમે જે લીડ જનરેટ કરીએ એની અંદર બી જ્યારે બુકિંગ કરાવતી વખતે બી એક ટ્રાન્સપરન્સી હોય છે કે અમે આ જે કહ્યું છે એ પ્રમાણે અમે આપવાનું છે, અને આપ્યા પછી બી જ્યારે રહેવા જાય છે ત્યારે બી અમે એમની જોડે જ રહીએ છીએ. જેમ કે અમદાવાદનું ગ્રોથ થઈ રહ્યું છે, તો તમે ગુજરાતી લોકો માટે કે ગુજરાતના લોકો માટે શું એક મેસેજ કહેવા માંગો છો કે આ ગ્રોથને એ લોકો પોતાની લાઈફમાં કઈ રીતે યુટિલાઇઝ કરી શકે? સૌથી પહેલા તો અત્યારે આપણા જે ગુજરાતીઓ ભાઈ બહેનો છે એના માટે સૌથી મોટી જે તક છે કે ભાઈ જૂના સમય પર નવું ઘર, કે જે લોન લઈને તમે નવું ઘર લેવા જાઓ એના કરતાં તમે જ્યાં અત્યારે રહો છો જૂના ઘરમાં, એ જ તમારી ગોલ્ડ માઇન છે. એને જ તમે નવામાં કન્વર્ટ કરો અને લાખોની વસ્તુ કરોડોની થઈ જશે. એટલે એ પ્રમાણે સૌથી પહેલી ઓપોર્ચ્યુનિટી તો એ જ ક્રેક કરવી જોઈએ કે જેની અંદર એક સરસ એસઓપી સેટ કરીને અને એ પ્રમાણેનું પાલન કરીને તમે રીડેવલપમેન્ટનું કાર્ય આગળ વધારો, જેથી તમને બી બેનિફિટ છે, ડેવલપરને બી છે, આપણા અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બી છે. અને ઘણું સારું અત્યારે સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવી રહ્યું છે, ભવિષ્યનું જે વિઝન છે, તો એની અંદર બી આપણે આ એક ભાગ ભજવવો જોઈએ. અને
અત્યારે તો કહેવાય કે ભાઈ બહારના જે સોસાયટીમાં પહેલા એવું હતું કે ભાઈ બહાર જાય એટલે અમદાવાદ એએમસી ની વાતો થાય કે આમાં આમ છે ને પેલું છે, અને અત્યારે એવું છે કે સોસાયટીના સભ્યો ભેગા થાય એટલે સોશિયલ ડેવલપમેન્ટની જ વાતો હોય. એટલે હું એવું માનું છું કે હવે કોઈ જોડે સમય રહ્યો નથી અને કોઈ ચેરમેન સેક્રેટરી નવી સ્કીમમાં બનવા તૈયાર નથી. અને મેં મારી સ્કીમોમાં જ અનુભવ્યું કે કોઈની જોડે સમય નથી, એટલે અમારે મેન્ટેન બી અમારે એ જ મને એક હેતુ મારો લાગ્યો કે મેન્ટેન એટલે હું કરું છું કે કોઈની જોડે કોઈ સમય નથી. અને જો આપણી પ્રોડક્ટમાં આટલી બધી અસેટ આપ્યા પછી જો એનું મેન્ટેન નહીં થાય, એ લોકોને આવી લાઈફસ્ટાઈલ આ બધું આપ્યા પછી જો ખાલી વર્ષ સુધી રહે અને પછી પાછું જેવું તેવું થઈ જાય તો કોઈ મતલબ નથી. એટલે બધાને હું એક સંદેશો આપવા માંગુ છું કે તમે પહેલા તો જમીન ઉપર રીડેવલપમેન્ટ કરો, નવી પ્રોડક્ટ સારી બને એની ઉપર પાછા આવો. તમે જે લક્ઝરી લાઈફસ્ટાઈલ છે, જે અપગ્રેડ તમારી એક લાઈફસ્ટાઈલ બી અપગ્રેડ કરો. અને જે લોકો 300 રૂપિયા જૂના મેમ્બરો જે મેન્ટેનન્સ આપતા તે જૂની સ્કીમોમાં, એ ભલે 3000 થાય, કારણ કે તમે મર્સિડીઝ લાવો છો તો એનું બી મેન્ટેનન્સ હેવી જ છે, તો એ તમારી લાઈફસ્ટાઈલ અપગ્રેડ કરે છે. એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને બધા આગળ વધવું જોઈએ. બરાબર છે. હવે એક ટ્રેડ સિક્રેટ જાણવા વાળી વાત, કયા સ્કિલ આજના અને આવતીકાલના ડેવલપરમાં હોવા જોઈએ? જો આની અંદર કેવું છે કે સ્કિલની અંદર ડેવલપરની જે વ્યાખ્યા છે મેં કીધું છે કે એક રિયલ એસ્ટેટ ડેવલપર જે છે ને એને બધું જ ધ્યાન રાખવું પડે છે. એ ખાલી કન્સ્ટ્રક્શનનો પાર્ટ નથી, એ બધો જ પાર્ટ છે. જમીન લેવી કે રીડેવલપમેન્ટ કરવું કે કન્સ્ટ્રક્શન કરવું કે એની અંદર એકાઉન્ટિંગ કે એની અંદર ગવર્મેન્ટ બાયલોસનું પાલન કરવું, અને બહુ બધા બાયલોસ હોય છે એની અંદર. ગવર્મેન્ટની જે એપ્રુવલ્સ લાવવાની હોય છે, એનું જે કમ્પ્લાયન્સ પાલનનું પાલન કરવાનું હોય છે. ત્યારબાદ આપણે જે સેલિંગની જે એની એબિલિટી હોવી જોઈએ. ત્યારબાદ કસ્ટમરને સેલ કર્યા પછી આફ્ટર સર્વિસ જે અમારી ઇન્ડસ્ટ્રી નથી એ કરવી પડે. આફ્ટર સર્વિસમાં કઈ રીતના ધ્યાન રાખવું પડે. તો આ બધી જ સ્કિલ, મલ્ટિપલ સ્કિલ્સની ભેગી થાય ને ત્યારે તમે એક ડોક્ટર, એક સીએ, એક એડવોકેટ, આ બધું જ તમારું ભેગું, એક એન્જિનિયર, આ બધા ભેગા થઈને એક બિલ્ડર બનાય. એટલે આ બધી સ્કિલ તમારે કેળવવી જોઈએ. અને ત્યારબાદ એક તમને સાચા બિલ્ડર તરીકેની એક વ્યાખ્યા આ છે કે તમને એનું બિરુદ મળે. રાઈટ. હવે તમને એક એવો મોમેન્ટ કે જે તમે તમારા પ્રોફેશનલ કરિયરમાં કોઈ દિવસ નહીં ભૂલી શકો? એ મોમેન્ટ જે કહેવાય કે અત્યાર સુધીના જે મોમેન્ટ છે, હું એવું કોઈ શું યાદ નથી રાખતો. આમ જોવા જઈએ હું ખાલી નવું એવું વિચારું છું કે હજુ કંઈક એવો મોમેન્ટ ઊભો કરીએ કે જે કોઈ દિવસ ભૂલાય નહીં. એ આવે એટલે પાછું બીજું એક વિચારું કે હજુ કંઈક એવું કરીએ. બાકી મોમેન્ટમાં તો કેવું છે કે એક મોમેન્ટ, એક ઘટના સારી બની, પછી બીજી સારી બની, એટલે પહેલી ભૂલી બીજી આવી. એટલે હું એનાથી કોઈ દર એક્સાઇટેડ નથી થતો. કોઈ બી વસ્તુ આજે સમજો કે આપણી વાહવા થાય કે આપણને પેલું થાય કે એવી કોઈ મોમેન્ટને દિલ ઉપર ઇફેક્ટ નહીં કરવાની. આગળ વધતા રહેવાનું, ગોલ બનાવવાનો, એ પ્રમાણે વિઝન, મિશન અને પોલિસીથી કામ કરવાનું અને આગળ વધતા રહેવાનું. અને એક જ કામ કે આપણે જે કામ કરીએ છીએ, જેને રૂપિયા રોક્યા છે એને આપણે એનો બેનિફિટ આપવાનો, અને જે આપણી પ્રોડક્ટ લે છે એને સેટિસ્ફેક્શન આપવાનું, અને આપણી જોડે જે ટીમ કામ કરે છે એને એક ફેમિલીની જેમ રાખવાની. આ મારો ગોલ છે. તમે યશભાઈને એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર લાયા. યશ સોની જે નોન એક્ટર છે, અને લોકોએ કલ્પના ના કરી હોય એવી રીતની તમારી બ્રાન્ડની સ્ટ્રેટેજી થઈ કે યશભાઈ છે, જાનકી બોડીવાલા છે, તમે એને ઇન્વોલ્વ કર્યા કેમ્પેન્સની અંદર અને પ્રમોટ કરવા માટે. અને સૌથી અગત્યની વાત એ છે કે આજે જે તમારા બ્રાન્ડ એમ્બેસેડર છે, જે આપના જ ફ્લેટમાં રહે છે, એવું વિઝ્યુઅલાઇઝેશન ક્યાંથી આવ્યું? આમાં એવું છે કે મારે અને યશભાઈને કેવું છે કે અમે કોઈ પ્રોફેશનલી એવા કંઈ જોડાયેલા નહોતા પહેલા કે ભાઈ આપણે ચાલો તમે અમારી માટે કામ કરો, આ તે. અમારે બંને અમે એકબીજાને મળ્યા, એમની બી એક કહેવાય કે સફર ચાલુ થઈ. એમનો જે છેલ્લો દિવસ પિક્ચર હતો એ અમારો પહેલો દિવસ કહેવાય કે ભાઈ એમનો બી પહેલો દિવસ ને અમારો પહેલો દિવસ, બંનેની જોડે કહેવાય કે સફરની યાત્રા, જે યાત્રાની સફર ચાલુ થઈ, સફળતાની યાત્રા, તો એ બંનેની જોડે ચાલુ થઈ. એકબીજાને મળતા રહ્યા, નવું નવું કંઈક વિચારતા રહ્યા, અને એ પ્રમાણે એકબીજાનો હાથ પકડીને ચાલતા રહ્યા. અને એક એમનું જે સેલિબ્રિટી કહેવાય, એટલે આપણે એક વિચાર્યું કે ભાઈ આમને આપણે એક એમની ફેસ વેલ્યુથી એ પ્રેઝન્ટ કરે કે ભાઈ એમનું બી અત્યારે બીજું કે એમનું બી વ્યક્તિત્વ એવું છે કે ક્યાંય કોઈ ખોટી જે ટિપ્પણીમાં કે કોઈ એમાં કોઈ વસ્તુમાં ફસાય એવું કંઈ છે નહીં. બહુ સારું વ્યક્તિત્વ અને સરસ રીતે કામ કરી રહ્યા છે. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે બહુ સારું નામ કહેવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર. અને અમારે બી એ જ વિઝન હતું, એટલે અમારા બંનેના વિઝન મેચ કર્યા, એટલે અમે લોકોએ જોડે નક્કી કર્યું. પ્લસ હવે જાનકી બોડીવાલામાં એવું છે કે અમે નક્કી કર્યું કે આપણે હવે બધાએ તમને ઘણા જોયા, પણ હવે કંઈક એવું કંઈક કરીએ કે જેથી ડબલ એન્જિન સરકાર જે કહેવાય, એટલે કે આપણે હવે એમને બી જોઈન્ટ કર્યા કે જોડે જોડે. અને એમનું બી એક વ્યક્તિત્વ છે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસીસ તરીકે, કે સારું એક વ્યક્તિત્વ છે અને સારું કામ કરે છે. અને આજે બોલિવૂડની અંદર બી તમે જુઓ કે જે હમણાં જંપલાવ્યું છે અને અત્યારે જે એવોર્ડ્સ એમને મળ્યા છે, એટલે બહુ સારું કામ કરી રહ્યા છે. એટલે આપણે એ બી નક્કી કર્યું કે હવે આપણે બધા જોડે ચાલીએ, અને આ રીતે એ જે કામ કરી રહ્યા છે, જે પબ્લિક એમને જોવે છે, અને અમે જે કામ કરી રહ્યા છીએ પબ્લિક સુધી એ પહોંચાડી રહ્યા છે. તો આ પ્રમાણે અમે બધા જોડે ચાલી રહ્યા છીએ. કે બ્રાન્ડિંગ અને કમ્યુનિકેશન પર કામ કરવું, કારણ કે આજે એટલું સોશિયલ મીડિયા પર કે બોર્ડિંગ્સમાં
ને એટલું ક્લટર છે કે લોકો સુધી મેસેજ જ ના પહોંચે તો તમારું કંઈ મેસેજિંગ થવાનું નથી. એટલે અટેન્શન પ્રેઝન્ટ કરવા માટે યુ હેવ ગોટ અ ફેસ, એન્ડ એ સૌથી અગત્યની વાત એ છે કે જે ફેસ બન્યો છે એ પ્રોડક્ટ વાપરે છે. બહુ બધી જગ્યાએ એવું થતું હોય છે કે જે બ્રાન્ડ એમ્બેસેડર હોય એ વસ્તુ એ વાપરતો જ ના હોય, ખાલી એ શૂટિંગ માટે કે વિડીયો માટે હોય. સો યુ આર કમ્યુનિકેટિંગ સમથિંગ વિચ હી ઇઝ અ યુઝર ઓફ ઇટ, અને એ ઓનરશિપ લઈને એ પ્રોડક્ટનું એમ્બેસેડરશિપ કરે છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો આઈ વુડ વોન્ટ ટુ સે ઓલ ધ એમ્બેસેડર્સ ઓલ્સો, પ્લીઝ ઓનલી નોટ લુક એટ ધ કમર્શિયલ પાર્ટ, ઓલ્સો લુક એટ કે ભાઈ તમે કોઈ વસ્તુ પ્રમોટ કરી રહ્યા છો તો એ ટ્રસ્ટ છે, એ તમે ટ્રસ્ટ લોકોના માટે, અને ઘર એવી વસ્તુ છે કે જેમાં કંઈ પણ આગળ પાછળ હોય એ ના ચાલે. અને તમે અત્યારે મે બી યુઅર ફેમિલી ઇઝ મોર દેન 500 ફેમિલીઝ, 500 લોકો પ્લસ તમે કદાચ. આમ તો 1000 પ્લસ છે. આઈ હોપ કે આપણે તમારા વિઝનને આગળ જતા જોઈએ. એક અગત્યની સેઇંગથી હું કન્ક્લુડ કરીશ, અને એ છે નહીં માફ નીચું નિશાન, નિશાન ચૂક માફ. એટલે તમે નાનું નિશાન ના જુઓ. જેમ કાર્તિકભાઈ જેમ એમ મોટું વિઝન જોયું છે અને વિઝન પર આગળ લઈ જઈ રહ્યા છે, એ વિઝન પર જઈએ. સર, કંઈક મેસેજ અમારા વ્યુઅર્સ માટે આપ કંઈક કહેવા માંગશો એટ ધ એન્ડ? બસ હું એ જ કહીશ કે જીવનમાં હિંમત ન હારવી જોઈએ, અને તમે એક ગોલ બનાવો પહેલા તો, કે મારે આ કામ કરવું છે. એના માટે એક સપનું જુઓ, વિઝન રાખો કે આ મારે, હું આ રીતે એનું આખું પહેલેથી ઇમેજનરી વિઝન હોવું જોઈએ કે હું આવી રીતે જઈશ ને આવી રીતના કરીશ ને આવું થશે જ. એ નહીં થાય એવું પોસિબલ છે જ નહીં. અને એ પ્રમાણે તમે મિશન કામ કરો. એકલું વિચારવાથી કંઈ થવાનું નથી. તો હવે એના માટે શું આપણે પરિબળો કામ કરશે, શું શું રિસોર્સિસ જોઈશે, એક મિશન નક્કી કરો. અને આટલું તમે કરશો એટલે 100% એની અંદર તમને રિઝલ્ટ મળશે જ. ભલે વિઝન પ્રમાણે કદાચ ના મળે, પણ એ કાર્ય કરતા રહેશો તો વિઝન સુધી પહોંચશો, અને આ વિઝન પ્રમાણે કામ થાય છે અને એ ગોલ સુધી તમને પહોંચાડશે. એક ગોલ પૂરો થાય એટલે બીજો બનાવો, બીજો પતે એટલે ત્રીજો બનાવો. આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ લેવલ ક્રેક કરીને આગળ વધતા રહો.